હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી યુટ્યુબ સિરીઝની અંદર અત્યાર સુધી આપણે બે લેક્ચર જોઈ ગયા. લેક્ચર નંબર 1 જેની અંદર આપણે રોડ સાઇનની વાત કરી અને લેક્ચર નંબર 2 જેની અંદર આપણે રોડ માર્કિંગની વાત કરી. આ બંને લેક્ચર એવા હતા જે તમને ઇઝીલી રોકડિયા માર્ક્સ અપાવે. તમે 2024ને એ તમે પેપર જોયા હોય તો એની અંદર રોડ સાઇનના 1 કે 2 માર્ક્સના ક્વેશ્ચન હતા, રોડ માર્કિંગના પણ 2 કે 3 માર્ક્સના ક્વેશ્ચન હતા અને ઇઝી એકદમ ઇઝી ટોપિક હતા. એટલા માટે મેં રોડ સેફ્ટીની અંદર એ પહેલાં ચલાવી લીધા. એકદમ રોકડિયા માર્ક્સ જોઈને તમારે સમજવાનું છે કે ભાઈ રોડ સાઇન કે રોડ માર્કિંગ શું કહેવા માગે છે અને એના આધારે જવાબ આપવાના હતા. એકચ્યુઅલી જે રોડ સેફ્ટી જે ચેપ્ટર છે ને એની શરૂઆત આજના લેક્ચરથી થાય છે. એટલે કે રોડ સાઇન અને રોડ ચિહ્નો એટલે કે રોડ માર્કિંગ અને રોડ સાઇન છે એ આ ચેપ્ટરનો જ ભાગ હતો, પરંતુ એ પાછળ આવે છે. પહેલાં શું આવે છે કે ભાઈ એકચ્યુઅલી રોડ સેફ્ટી છે એની શરૂઆત કઈ રીતના થઈ, ગ્લોબલી પહેલી વખત વિચારણા કઈ રીતના શરૂઆત થઈ કે ભાઈ આપણે રોડ સેફ્ટી ઉપર પણ કાયદા બનાવવા જોઈએ, જેના આધારે અલગ અલગ દેશની અંદર કાયદા બન્યા, પછી એક દેશની અંદર કાયદા બને પછી અલગ અલગ રાજ્યોની અંદર પણ કાયદા બન્યા. ગ્લોબલ લેવલે એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે આ વર્ષ સુધી જે અકસ્માતો થાય છે, રોડ અકસ્માતો થાય છે એને આપણે 50% ઘટાડી દઈશું અથવા તો જે મૃત્યુ દર છે એને 50% ઘટાડી દઈશું. તો આવી ચર્ચા વિચારણા ગ્લોબલી થઈ. તો સૌથી પહેલાં ક્યારે થઈ? તો એના પછી બધા દેશોએ એની અંદર પાર્ટિસિપેટ કર્યો. પાર્ટિસિપેટ કર્યા પછી અલગ અલગ દેશોએ પોતાની રીતના રોડ સેફ્ટી માટેની કાયદા બનાવ્યા. એ કાયદાનો અમલ કરવા માટે અલગ અલગ ઓથોરિટી બનાવી. અલગ અલગ કાયદાના અંતર્ગત અલગ અલગ રાજ્યોની અંદર સલાહકાર સમિતિ પણ બનાવી કે ભાઈ રોડ સેફ્ટીની અંદર શું મતલબ કે સલાહકાર સમિતિનું કામ શું કે જ્યારે પણ કોઈ રોડ અકસ્માત થાય છે તો એ રોડ અકસ્માત કેમ થયો અને આપણે ફરી વખત એ જ જગ્યા ઉપર રોડ અકસ્માત ન થાય એના માટે આપણે શું કરી શકીએ. તો એવી સમિતિઓ અલગ અલગ બનાવવામાં આવી. સાથે સાથે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટની પણ એક અકસ્માતને લઈને રોડ સેફ્ટીને લઈને સમિતિ બનાવવામાં આવે છે. તો આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર આ ડિસ્કસ કરવાની છે. તો એકચ્યુઅલી કહીએ કે રોડ સેફ્ટીની શરૂઆત આજના લેક્ચરથી થાય છે. પેલા બે આની પાછળ આવે છે, એવું નથી કે ભાઈ એમને એમ ચલાવી દીધા, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, પરંતુ રોડ સેફ્ટી જે ચેપ્ટરની શરૂઆત છે અહીંયાથી થાય છે. પેલા બે જે ચેપ્ટર ચલાવે એ પાછળ આવે છે. ઓકે, આના પછીના ટોપિકોમાં આવે છે. તો આજના લેક્ચરની અંદર એકચ્યુઅલી રોડ સેફ્ટી આપણે જોવાનું છે. બીજી વસ્તુ કે તમે કોઈ પણ બુક તમારા જોડે હોય, કંડક્ટર માટે સ્પેશિયલ તમે કોઈ પણ બુક લીધી હોય, એની અંદર પણ આ વસ્તુ નહીં હોય જે હું આજના લેક્ચરની અંદર ચલાવું છું. આટલી ડિટેલ્સમાં નહીં હોય. તમારે ચેક કરવું હોય તો કરી લેજો. કોઈ પણ પબ્લિકેશનની તમારા જોડે બુક હોય, કોઈ પણ XYZ તમે બુક ખોલજો અને મારી સાથે હું જે ચલાવું છું એની સાથે તમે કમ્પેર કરજો. એટલું હું ડિટેલ્સમાં ચલાવીશ કે તમારો એક પણ માર્ક્સ હું જવા નહીં દઉં. બધી વસ્તુ ક્લિયર ચલાવીશ. હું આઉટ ઓફ સિલેબસ નહીં જાઉં, સિલેબસની બહારનું નહીં ચલાવું. તમારા જોડે જે સિલેબસ છે એ સિલેબસના અનુરૂપ જ ચલાવીશ. તમને જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે અને પૂછાવાની શક્યતા એ જ વસ્તુ ચલાવીશ. અને પણ એ વસ્તુ આપણે થોડી ડિટેલ્સમાં જોઈશું કે ખૂણે ખાંચડીથી પણ કાલ ઉઠીને ક્વેશ્ચન પૂછાય તો એ તમને આવડે. એ આ જે હું અહીંયાથી જે ડિટેલ્સમાં જે વસ્તુઓ ચલાવવાનો છું એ હું કહું છું એમ તમે કોઈ પણ પબ્લિકેશનની તમારા જોડે બુક હોય એના જોડે કમ્પેર કરજો. આ વસ્તુ તમને નહીં મળે, આટલી ડિટેલ્સમાં તમને નહીં મળે. રિસર્ચ કરીને પ્રોપર ગવર્મેન્ટની જે વેબસાઇટ છે ત્યાંથી લઈને આ બધી વસ્તુ હું લઈને આવ્યો છું. તો સૌથી પહેલાં તો એના માટે એક લાઇક કરી દેજો. અત્યારે કદાચ લાઇક ના કરો તો ચાલશે. ઓકે, છેલ્લે વિડીયો જોઈ લો પછી એક લાઇક કરી દેજો. આ જે માહિતી હું આપવા જઈ રહ્યો છું એના ઉપર પૂરતું ધ્યાન આપજો. જ્યારે પણ હું ચલાવું, કોઈ ટોપિક ચલાવું અને એની અંદર હું કહું કે આ ક્વેશ્ચન એક્ઝામની અંદર આ રીતના બની શકે તો એને તમે માઇન્ડની અંદર રાખજો અને એને હાઇલાઇટ કરીને રાખજો. ઓકે, ચલો. બીજી વસ્તુ કે આપણી ચેનલની અંદર 40% એવા વ્યુઅર છે જેને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી. 60% એ કરી દીધી છે, પરંતુ 40% ખાલી વિડીયો જોઈને જતા રહે છે સબસ્ક્રાઇબ કર્યા વગર. તો સબસ્ક્રાઇબ તમારા માટે ફ્રી છે. ઓકે, એના માટે તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી, પરંતુ એનાથી મને વધારે મદદરૂપ થાય છે. તો કોઈ પણ વિડીયો જોતા હોય તો એની નીચે તમને સબસ્ક્રાઇબનું બટન જોવા મળશે, તો એને દબાવી દો. અને આ બાજુ લાઇક હશે તો એ પણ લાઇક પણ કરી દેજો તમે. અને સાથે સાથે જે પણ તમારા મિત્ર વર્તુળ હોય જે કંડક્ટરની તૈયારી કરતા હોય તો એને તમે શેર કરી દેજો, જેથી વધારે ને વધારે સ્ટુડન્ટો, વધારે ને વધારે વિદ્યાર્થીઓ જે કદાચ ફી પે કરી શકતા નથી એવા વિદ્યાર્થીઓ આ ફ્રી યુટ્યુબ સિરીઝની લાભ લઈ શકે અને એક્ઝામ પાસ કરી શકે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. તો આપણે 3 સ્ટેપની અંદર વસ્તુ સમજવાની છે. સૌથી પહેલું સ્ટેપ ગ્લોબલ, આંતરરાષ્ટ્રીય લેવલે સૌથી પહેલાં આ રોડ સેફ્ટી માટે ક્યારે વિચારણા થઈ અને એમને શું કીધું.
રોડ સેફટી માટે સૌથી પહેલાં ક્યાંક ને ક્યાંક ગ્લોબલી, જો સૌથી પહેલાં ગ્લોબલી જ વિચારણા થાય, એના પછી જ ભારતની અંદર થાય, એના પછી જ બધી અલગ અલગ રાજ્યોની અંદર થાય. આ 3 સ્ટેપની અંદર જ થાય. પછી એ પર્યાવરણ સંબંધિત હોય ને તો પણ ઓકે, આપણા ભારતની અંદર તમે જુઓ કે ભાઈ પર્યાવરણ સંબંધિત જે પણ કાનૂનો બન્યા, જે પણ કોન્ફરન્સ થાય છે, તો એ સૌથી પહેલાં વિચારણા ક્યાં આવી હતી? ઇન્ટરનેશનલ લેવલે. ઇન્ટરનેશનલ લેવલે કંઈક સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા, એના આધારે પછી ભારતે અને અલગ અલગ દેશોએ પોતાના કાયદા કાનૂન બનાવ્યા, એના ઉપર વિચારણા કરી. તો સૌથી પહેલાં કોઈ પણ વસ્તુની શરૂઆત છે એ ગ્લોબલ લેવલ ઉપર થાય છે, ગ્લોબલ મંચ ઉપર થાય છે. તો સૌથી પહેલાં આપણે સમજીશું કે ભાઈ રોડ સેફટીની શરૂઆત ગ્લોબલ લેવલ ઉપર શું થઈ, એના ઉપર શું ચર્ચા વિચારણા થઈ અને શું નક્કી કરવામાં આવ્યું, એ પતી જશે. એટલે બીજા સ્ટેપની અંદર આપણે ઇન્ડિયાની અંદર આવી દઈશું કે કેન્દ્ર લેવલે રોડ સેફટી ઉપર કયા કાયદા બન્યા, કઈ ઓથોરિટી બની, કઈ સંસ્થા બની, કઈ યોજના ચલાવવામાં આવે છે. અને એના પછી આપણે ગુજરાતની અંદર આવીશું કે ભાઈ ગુજરાતની અંદર રોડ સેફટીને લઈને કયા કાયદા છે, કઈ ઓથોરિટી છે, કોણ શું કામ કરે છે, અને ગુજરાતની અંદર કોઈ એવા એવોર્ડ્સ કે એવા સન્માન આપવામાં આવે છે જો કંઈક સારું કામ કરે રોડ સેફટી માટે. તો એ બધી વસ્તુ આપણે 3 સ્ટેપની અંદર જોવાનું છે. એમાં પહેલું સ્ટેપ છે, યાદ રાખજો, વૈશ્વિક સ્તરની મુખ્ય પહેલો, એટલે કે ગ્લોબલી સૌથી પહેલા શરૂઆત કઈ રીતના થઈ? ભાઈ રોડ સેફટી વિશે પણ આપણે વિચારવું જોઈએ. જો આ બહુ નજીકના સમયમાં થઈ છે. કેમ? કારણ કે પહેલાં એટલા બધા વ્હીકલ્સ નહોતા. પહેલાં બધા જે ગવર્મેન્ટ એસટી હોય કે પછી ટ્રેન હોય તો એની અંદર વધારે સફર કરતા હતા. પરંતુ અત્યારે તમે જુઓ કે ઘેર શું થઈ ગયા છે? પ્રાઇવેટ વ્હીકલ. તમે જે વિડીયો જુઓ છો તો તમારા પાસે પણ હું માનું છું ત્યાં સુધી એક 2 વ્હીલર તો હશે. ઓકે, કોઈ સ્કૂટી હોઈ શકે, કોઈ બાઇક હોઈ શકે, એટલીસ્ટ 2 વ્હીલર તો બધાના જોડે હશે. તો જેમ જેમ સમય બદલાયો છે એમ બધાના જોડે તમે જો પ્રાઇવેટ વ્હીકલ્સની સંખ્યા વધી રહી, જેના કારણે હવે કોઈ ખાસ રિક્ષામાં નથી જતું, જેના કારણે ખાસ હવે જે એસટી બસો છે એની અંદર નથી જતું. તો વ્હીકલ્સ વધ્યા છે, રોડ એમના એમ રહ્યા છે, અમુક જગ્યાએ એક્સપાન્ડ કર્યા છે, બાકી રોડ એમના એમ રહ્યા છે. વ્હીકલ્સ વધ્યા છે તો અકસ્માતની સંખ્યા પણ ઓલરેડી ખબર છે કે વધવાની છે. તો આ બધી જે અકસ્માતની સંખ્યા જે વધી છે એ બહુ નજીકના સમયગાળાની અંદર વધી છે. પહેલાં એટલા બધા વ્હીકલ્સ હતા ને, ઓકે, પહેલાં બધા જે સાર્વજનિક જે વ્હીકલ્સ છે એનો યુઝ કરતા હતા, પ્રાઇવેટ વ્હીકલ્સનો યુઝ બહુ ઓછો કરતા હતા, બહુ લિમિટેડ લોકો પાસે પ્રાઇવેટ વ્હીકલ્સ હતા. તો પહેલાં અકસ્માત ઓછા થતા હતા, એટલા માટે બહુ વિચાર્યું નહોતું. પરંતુ જ્યારે અકસ્માતની સંખ્યા વધી ત્યારે ગ્લોબલ લેવલ ઉપર, ઇન્ડિયા લેવલ ઉપર, ઇવન સ્ટેટ લેવલ ઉપર પણ આની ચર્ચા થવા માંડી અને અલગ અલગ ઓથોરિટી બની, અલગ અલગ એના ઉપર ધ્યાન ખેંચવામાં આવે કે ભાઈ આટલા લોકો વર્ષની અંદર અકસ્માતના કારણે મરી જાય છે, એટલા તો ડેન્ગ્યુના કારણે નથી મરતા, એટલા અકસ્માતથી મરી જાય છે, એટલા તો કોઈ મહામારીથી, ઓકે, જે કોરોના છે કોરોનાથી એટલા નહોતા મર્યા જેટલા તમે જુઓ કે તમે આંકડો કમ્પેર કરો તો કરી દેજો. કોરોનાથી નથી મળ્યા એટલા એક વર્ષની અંદર અકસ્માતથી લોકો મરી જાય છે. તો આ બહુ ચર્ચાનો વિષય છે. તો એ ક્યારે ચર્ચામાં આવે? જ્યારે અકસ્માતની સંખ્યા વધી ત્યારે ચર્ચામાં આવે. તો સૌથી પહેલાં આપણે ગ્લોબલ લેવલે વાત કરીએ તો માર્ગ સલામતી માટે કાર્યવાહીના 2 દાયકાઓની અંદર ગ્લોબલ લેવલ ઉપર ચર્ચા કરવામાં આવી. પહેલો દાયકો કયો હતો? પહેલો દાયકો હતો 2011થી લઈને 2020 સુધી આપણે શું કરવું, ઇન્ટરનેશનલ લેવલે આ ચર્ચા થઈ રહી છે. ઓકે, અત્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલે છે. ઓકે, તો આ દાયકાનો મુખ્ય હેતુ માર્ગ સલામતીના પાયાના કાયદા ઘડવાનો અને વિશ્વભરમાં અકસ્માતથી થતા મૃત્યુના ગ્રાફને સ્થિર કરવાનો. એટલે કે મૃત્યુના ગ્રાફને સ્થિર કરવો એટલે કે પહેલાં તો એવું જ રાખવામાં આવ્યું કે ભાઈ આપણે મૃત્યુના ગ્રાફને સ્થિર કરીએ. એનો મતલબ શું? કે જે અકસ્માત થઈ રહ્યા છે એટલો થવાના છે, પરંતુ એનાથી વધવા ના જોઈએ. એવું તો આપણે શું કરીએ કે જેનાથી અકસ્માત વધે નહીં, જે ગ્રાફ છે એ સ્થિરના સ્થિર રહે. બીજી વસ્તુ, પરિણામ શું આવ્યું કે આ દાયકા દરમિયાન મોટાભાગના દેશોએ, એમાં ભારત પણ આવી ગયો, પોતાની સ્વતંત્ર રોડ સેફટી પોલિસી અને કડક મોટર વ્હીકલ એક્ટ બનાવે. તો આ પહેલો જે દાયકો હતો જે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા થઈ, એનાથી ભારતે શું કર્યું? તો ભારતે રોડ સેફટી કાયદો બનાવ્યો, એક પોલિસી બનાવી, જેના અંતર્ગત અલગ અલગ એક્ટ બનાવ્યા અને એ એક્ટને અમલ કરવા માટે અલગ અલગ શું બનાવી? ઓથોરિટી બનાવી, એટલે કે સંસ્થા બનાવી. એના પછી એક બીજો દાયકો આવ્યો 2021થી લઈને 2030, જે દાયકાની અંદર અત્યારે આપણે જીવી રહ્યા છીએ. અત્યારે 2026 ચાલે છે, તો અત્યારે આ દાયકો ચાલી રહ્યો છે. અને આ દાયકાની અંદર યુએન એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા શું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે સમજો. તો યુએને ઓગસ્ટ 2020માં ફરીથી એક ઠરાવ પસાર કરીને 2021થી લઈને 2030 એક બીજો દાયકો છે એ ઠેરાવ્યો. અને શું લક્ષ્ય રાખ્યું સમજો. તો વર્ષ 2030 સુધી વૈશ્વિક સ્તરે, ઇન્ટરનેશનલ સ્તરે ટ્રાફિક અકસ્માતોના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાની જે સંખ્યા છે એની અંદર 50% કાયમી ઘટાડો.
કાયમી ઘટાડો એનો મતલબ શું કે જે પણ અકસ્માતથી જેના પણ મૃત્યુ થાય છે, ઇન્ટરનેશનલ લેવલની વાત કરું છું કે આ બધા દેશમાં વૈશ્વિક બધા દેશના કાઉન્ટ કરીએ એમાં અકસ્માતોની અંદર જેના પણ મૃત્યુ થાય છે એની જે સંખ્યા છે એની અંદર 50% ઘટાડો કરો, અને એ પણ કાયમી. કાયમી એટલે એવું નહીં કે એક વર્ષ માટે 50% આપણે ઘટાડી દીધો પછી આવતા વર્ષે પછી હતા એમ થઈ ગયા, ના, કાયમી એની અંદર ઘટાડો કરો. એટલે કે માની લો, એક્ઝામ્પલ તરીકે માની લો કે 1 લાખ, જસ્ટ એક્ઝામ્પલ લઉં છું, આનાથી બહુ સંખ્યા વધારે છે, પણ માની લો કે 1 લાખ દુનિયાની અંદર અકસ્માતથી 1 લાખ જણ મૃત્યુ પામે છે, તો આપણે એને 50% કરવાનું છે. પહેલું લક્ષ્યાંક એવું રાખ્યો છે આ દાયકાની અંદર 2021 થી 30 સુધી કે આપણે એને 50,000 કરી દઈશું. એનાથી ઓછું થાય તો વેલ એન્ડ ગુડ. જો લખ્યું છે ઓછામાં ઓછો શબ્દ યુઝ કર્યો છે, એટલે કે એવું નહીં કે ખાલી ને ખાલી 50,000, 40,000 થતો હોય તો કરવાનું, 40,000 થતો હોય તો કરવાનો, પરંતુ ઓછામાં ઓછો આપણે 50,000 તો કરવાનો છે, એટલે કે 50% તો આપણે કરવાનો છે. તો આવું લક્ષ્યાંક રાખવામાં આવે છે. પહેલા આ માઇન્ડની અંદર ક્લિક કરી દેજો. આ ક્વેશ્ચન અહીંયાથી એક પૂછાઈ શકે. ઓકે, ક્વેશ્ચન નંબર 1 અહીંયા હું આ રીતના લખતો રહીશ, કહેતો રહીશ કે અહીંયાથી ક્વેશ્ચન બની શકે. ઓકે, આગળ વાત કરીએ બીજા દાયકા હેઠળ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. જો આની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું પણ પાર્ટિસિપેન્ટ છે. એવું નથી કે WHO છે માત્ર ને માત્ર સ્વાસ્થ્ય માટે કામ કરે છે. તમને ખબર છે કે ભાઈ સ્વાસ્થ્ય ક્યારે હોય? જ્યારે મનુષ્યનું જીવન શક્ય હોય, એટલે કે મનુષ્ય જીવતો હોય ત્યારે પછી બીજા નંબરે સ્વાસ્થ્યની વાત આવે. પરંતુ અકસ્માતથી ઘણા બધા લોકો મૃત્યુ પામે છે, તો એમાં એટલે કે ટૂંકમાં આ ફિલ્ડની અંદર પણ તમને WHO નો સારો એવો રોલ જોવા મળશે. તો WHOએ એક પ્લાન જાહેર કર્યો જે માત્ર ડ્રાઈવરોની ભૂલ પર ધ્યાન આપવાને બદલે સેફ સિસ્ટમ એપ્રોચ, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ બીજા દાયકાની અંદર નક્કી કરવામાં આવ્યું કે જો ડ્રાઈવર ઉપર તો આપણે બહુ કંટ્રોલ ના કરી શકીએ. ઓકે, સિમ્પલ છે કે હું કઈ રીતે ડ્રાઇવિંગ કરું છું એના ઉપર ઇન્ટરનેશનલ લેવલે કે ભાઈ નેશનલ લેવલે કે ઇવન સ્ટેટ લેવલે તમે કંઈ કરી શકવાના ના. મારે ચલાવવું હોય એ રીતના હું ચલાવીશ, હું મારી જે પદ્ધતિ હોય એ રીતના ચલાવીશ. પરંતુ અકસ્માત ન થાય એના માટે એક બીજો એપ્રોચ સરકાર લઈ શકે છે. એ શું છે? સેફ સિસ્ટમ એપ્રોચ. એટલે કે આપણે રોડની અંદર એવી સિસ્ટમ બનાવીએ, એવા કાયદા બનાવીએ, એવા કાનૂન બનાવીએ જે કાયદાને લોકો ફોલો કરે અને અકસ્માત ઘટે. એટલે કે ડ્રાઇવિંગ ઉપર તો જુઓ એ સરકારનો કંટ્રોલ નથી, કોણ કેવું ડ્રાઇવિંગ કરે છે એના ઉપર સરકારનો કંટ્રોલ નથી, પરંતુ આપણે રોડ રસ્તાની અંદર એવા કાયદા બનાવીએ, એવા સિગ્નલ મૂકીએ જેનાથી આપણે અકસ્માત ઘટાડી શકીએ. જો જેમ કે સુરક્ષિત રસ્તાઓ, સૌથી પહેલા તો સુરક્ષિત રસ્તાઓ આપણે બનાવીએ. બીજું કામ એ કરી શકીએ કે સુરક્ષિત વાહનો જે વ્હીકલ્સ છે એની ક્ષમતા વધારીએ કે બ્રેક ફેલ ઓછું થાય, એની અંદર ખરાબી ઓછી આવે. ઓકે, એ પ્રમાણે એવા સુરક્ષિત વ્હીકલ બનાવે જેની અંદર સમજી લો એરબેગ્સ વધારે હોય જેનાથી મૃત્યુ ઓછું થાય. જેમ કે અત્યારે તમે જુઓ કે 6 એરબેગ તો આમ જોઈએ તો 5 સ્ટાર સેફ્ટીવાળા વ્હીકલ્સની અંદર 6 એરબેગ તો આમ મળતી જ હોય છે કે ભાઈ 6 એરબેગ જેનાથી સમજી લો અકસ્માત થાય તો પણ મૃત્યુ ના થાય, ટૂંકમાં ગંભીર ઈજા થાય પરંતુ મૃત્યુ ના થાય. તો સુરક્ષિત વ્હીકલ્સ બનાવે. પછી સુરક્ષિત ગતિ અને સ્પીડ એના ઉપર આપણે કંટ્રોલ રાખવાનો ટ્રાય કરીએ, જેમ કે બમ્પ્સ મૂકીએ અને બીજું જે કરીએ જેનાથી ગતિ કંટ્રોલમાં રહે. અને અકસ્માત પછી ત્વરિત તબીબી સારવાર. જો અકસ્માત થઈ ગયું છે, એક્સિડન્ટ થઈ ગયું છે, એના પછી એને તરત જ સારવાર મળે જેનાથી એ બચી શકે, તો એવી કંઈક સિસ્ટમ આપણે બનાવીએ. એટલે કે આ બીજો જે દાયકો છે એની અંદર UN દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું કે આપણે ડ્રાઈવરની ડ્રાઇવિંગ ઉપર આપણે કંટ્રોલ ના કરી શકીએ, પરંતુ આ બધા પગલાં લઈને રોડ, રસ્તા, વ્હીકલ્સ એની અંદર આપણે કંઈક ઇનોવેટિવ કરીને આપણે એ વ્યક્તિને જીવ છે એ બચાવી શકીએ. તો બીજા દાયકાની અંદર આ એપ્રોચ લેવાનો આવે. એના પછી આગળ જતા એક થયું બ્રાઝિલિયા ઘોષણાપત્ર. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ બધું ઇન્ટરનેશનલ લેવલે ચલાવું છું. બ્રાઝિલિયા ઘોષણાપત્ર. તો બ્રાઝિલિયા ડિક્લેરેશન ઓન રોડ સેફ્ટી એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બ્રાઝિલિયા ડિક્લેરેશન ઓન રોડ સેફ્ટી. એની અંદર શું હતું સમજો. આ માર્ગ સલામતીના ઇતિહાસમાં વૈશ્વિક સ્તરે થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક કરાર છે. હવે આ કરાર શું છે, આની અંદર શું લખવામાં આવ્યું છે સમજો. પરંતુ આ પહેલા નામ અહીંયાથી ક્વેશ્ચન બની શકે. બ્રાઝિલિયા ઘોષણાપત્ર, જેને બ્રાઝિલિયા ડિક્લેરેશન ઓન રોડ સેફ્ટી ઇંગ્લિશમાં આવું કહેવામાં આવે છે. અને માર્ગ સલામતીમાં ઇતિહાસમાં થયેલો સૌથી પહેલો મહત્વપૂર્ણ કરાર હતો. શું છે સમજો. ક્યારે અને ક્યાં થયો? સૌથી પહેલા તો નવેમ્બર 2015 ની અંદર થયો. અને આને બ્રાઝિલિયા કહેવામાં આવે છે, તો ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક બ્રાઝિલની અંદર થયો હશે. તો બ્રાઝિલિયા શહેરમાં આ યોજાયેલી બીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરીય પરિષદ, એટલે કે જેને સેકન્ડ ગ્લોબલ હાઈ લેવલ કોન્ફરન્સ કહેવામાં આવે છે, એ દરમિયાન આ ઘોષણાપત્ર છે, એ ડિક્લેરેશન છે, એ મૂકવામાં આવ્યું હતું. શું છે સમજો.
હવે આ ઘોષણાપત્રની અંદર કેટલા દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું? તો 130થી પણ વધારે દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું. હાલાકી આની અંદર બધા આપણા પીએમ ને બધા નતા ગયા, પરંતુ દરેક દેશમાંથી મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા અને એક હાઈ લેવલ કોન્ફરન્સ મીટિંગ કરવામાં આવી હતી અને આની અંદર બ્રાઝિલિયા ડિક્લેરેશન છે એ સાઇન કરવામાં આવ્યું હતું. હવે સમજો એની અંદર શું જોગવાઈઓ છે. તો મુખ્ય 3 વસ્તુઓ ઉપર પ્રતિબદ્ધતાની વાત કરેલી છે, જેમ કે ટકાઉ વિકાસ ધ્યેય, બીજું છે નબળા માર્ગ વપરાશકર્તાઓ અને ત્રીજું છે ટેકનોલોજી શેરિંગ. હવે શું છે સમજો. સૌથી પહેલા વાત કરીએ ટકાઉ વિકાસ ધ્યેય. આની અંદર શું લખવામાં આવ્યું છે? તો આ ઘોષણાપત્રને સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે SDG લક્ષ્યાંક 3.6 એટલે કે આરોગ્ય અને સુખાકારી સાથે જોડવામાં આવ્યું છે, જે અંતર્ગત રસ્તાઓને માનવ સ્વાસ્થ્ય અને સુરક્ષિત બનાવવાની શપથ લેવાય. કે ભાઈ પહેલા તો એવું નહીં કે ભાઈ તમે રોડ બનાવી દીધા. જો આપણો આર્ટિકલ આપણા ભારતની અંદર પણ આના ઉપર કેમ વધારે ચર્ચામાં આવી, કારણ કે એક કેસ થયો હતો. એ કેસની અંદર એકચ્યુઅલી તમને ખબર છે કે આપણને એક મૂળભૂત અધિકાર મળેલો છે. મૂળભૂત અધિકાર કયો મળેલો છે? જીવન જીવવાનો અધિકાર મળેલો છે. હવે સમજી લો કે સરકાર એવા રોડ ન બનાવે, અકસ્માત વધારે થાય છે અને એમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, તો આ ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકાર છે એનું હનન થયું છે. સમજો છો? એક્ઝામ્પલ તરીકે મને જીવન જીવવાનો અધિકાર છે અને એ જીવવા માટે મતલબ કે હું ઇઝીલી હું મારું કામ કરતા ડેલી કામ કરતા હું અહીંયાથી કોઈક બીજી જગ્યાએ જતા જતા પણ મને જીવન જીવવાનો તો અધિકાર છે, પરંતુ માની લો કે સરકારની ભૂલના કારણે સરકારે કોઈ એવા સુરક્ષિત રસ્તાઓ ન બનાવે, કોઈ એવા ચિહ્નો ના બનાવે જેના કારણે મારું અકસ્માત થયું અને ભગવાન ના કરીને મૃત્યુ થઈ ગયું, તો આ મારું ક્યાંક ને ક્યાંક જે મૂળભૂત અધિકાર છે એનું હનન થયું છે. મને જીવન જીવવા દીધો નહીં સરકારે. સમજો છો? તો એટલા માટે જ આગળ જતા એક કેસ થાય છે, જે કેસની વાત આપણે કરીશું, જે અંતર્ગત પછી સરકારને પગલાં લેવા પડ્યા, ઓથોરિટી બનાવવામાં આવી, કાયદા બનાવવામાં આવ્યા. તો આ બધી વસ્તુઓ થઈ અને ઇવન આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર પણ એક રોડ સેફટી માટે કમિટી બનાવવામાં આવી, સમિતિ બનાવવામાં આવી. તો એની પણ વાત આગળ આપણે કરીશું. બીજું છે નબળા માર્ગ વપરાશકર્તાઓ, એટલે કે આ કરારમાં પહેલી વખત સ્વીકારવામાં આવ્યું કે અકસ્માતમાં સૌથી વધારે ભોગ પદયાત્રીઓ બને છે. ઓકે, જો રોડ વ્હીકલ ચલાવતા નહીં, જે રસ્તા ઉપર ચાલી રહ્યા છે એવા વ્યક્તિઓ બને છે. પછી સાયકલ ચલાવતા હોય એવા બની રહ્યા છે, દ્વિચક્રી 2 વ્હીલર ચલાવતા હોય એવા બની રહ્યા છે. તો વિચાર કરો કે જે અકસ્માતની અંદર મૃત્યુ થાય છે એ કોના મૃત્યુ થાય છે? જેમની જે અમુક તો જે વ્હીકલ લઈને જે જતા જ નથી, મતલબ કે રોડ ઉપર ચાલીને જઈ રહ્યા છે, રોડની સાઈડમાં ચાલતા હોય છે, કે આખથી ગાડી આવે એને ઉડાડીને જતો રહે. પછી દ્વિચક્રીય એટલે કે સાયકલ લઈને અને 2 વ્હીલર વાળાના પછી વધારે મૃત્યુ થાય છે. જે ગાડી લઈને જે ફરે છે એમના મૃત્યુ દર બહુ ઓછો છે, કારણ કે એની અંદર એરબેગ ને બધી સુવિધા હોય છે, જેના કારણે અકસ્માત થાય તો પણ એ બચી જાય છે. પરંતુ જો એ 2 વ્હીલરને ભટકાશે, જો એ કોઈ રાહદારી જે પગથી ચાલતો હશે, પદયાત્રી હશે, એને ભટકાશે, તો સામેવાળાનું તો કચરગાંઠ નીકળી જવાનું છે. તો સમજો છો કે ભાઈ અકસ્માતનો જે મૃત્યુ દર છે એ કોના લીધે વધેલો છે? તો સિમ્પલ વસ્તુ છે કે જે પદયાત્રીઓ, જે રાહદારીઓ છે એ મૃત્યુ પામે છે. સાયકલ ચલાવતા, દ્વિચક્રી, આ બધું ઇન્ટરનેશનલ ડેટા છે, આપણા ઇન્ડિયાની વાત નથી થતી. ઇન્ટરનેશનલ લેવલે સૌથી વધારે પદયાત્રીઓ આ રીતના મરે છે. તેથી હાઈવે ડિઝાઇન કરતી વખત તેમના માટે અલગ લેન કે ફૂટપાથ બનાવવું ફરજિયાત છે. તો આ પણ આની અંદર લખવામાં આવ્યું કે ભાઈ રોડ બનાવો છો વ્હીકલ્સ માટે, તો જે રાહદારીઓ છે, જે પદયાત્રીઓ છે, એમના માટે પણ અલગ ફૂટપાથ બનાવો, જેથી જે પગથી ચાલવાવાળા છે એટલે કે ટૂંકમાં ચાલતા માણસો છે એમને પણ આ રીતના મતલબ ફૂટપાથ ઉપરથી જઈ શકે, એમને રોડ ઉપર ચાલવું ના પડે. સાયકલ માટે પણ તમને ઘણી આપણા દેશની અંદર બહુ ઓછા છે, પરંતુ તમે વિદેશની અંદર જાઓ તો સ્પેશિયલી સાયકલ ચલાવવા માટે અલગ ટ્રેક હોય છે, જેની અંદર કોઈ બીજું વ્હીકલ ના આવે, માત્ર ને માત્ર સાયકલ ચલાવતા લોકો જ હોય. ઇન્ડિયાની અંદર બહુ ઓછું જોવા મળે છે, તો એના માટે પણ અલગ તમને એક આખું ટ્રેક જોવા મળશે. પછી યસ, ટેકનોલોજી શેરિંગ. તો સમૃદ્ધ દેશો વિકાસશીલ દેશોને વાહનના સેફટી ફીચર્સ જેમ કે એરબેગ છે, ક્રેશ ટેસ્ટિંગ છે, આ સુધારવા માટેની ટેકનિકલ છે એ શેર કરે. એટલે કે એક્ઝામ્પલ તરીકે સમજી લો કે યુએસએની અંદર કોઈ એવી ટેકનોલોજી શોધાય જેમાં ગાડીની અંદર ગાડીના કચ્ચરઘાણ ઉડી જાય તો પણ એ અંદર બેઠેલા મનુષ્યને કંઈ ના થાય, અથવા તો કોઈ એરબેગ કઈ રીતના લગાવી, એરબેગની કોઈ નવી ટેકનોલોજી જો બીજા વિદેશની અંદર આવી, તો અહીંયા આ એવું કહે છે, આ ઘોષણાપત્ર એવું કહે છે કે એ ટેકનોલોજી તમે બધે શેર કરો. એવું નહીં કે તમે તમારા ખાલી ને ખાલી દેશ પૂરતું રાખો. જે પણ કોઈ નવી ટેકનોલોજી તમે તમારા દેશની અંદર શોધી છે એ જો રોડ સેફટી માટેની હોય તો તમે બીજા દેશોની અંદર પણ એને શેર કરો. તો આ ઘોષણાપત્રની અંદર ત્રીજી વસ્તુ આ લખેલી છે, ટેકનોલોજી શેરિંગ. આગળ વાત કરીએ વૈશ્વિક માર્ગ સુરક્ષા સપ્તાહ. વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ દર વર્ષે ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે છે? સૌથી પહેલા એ કહું
તો સૌથી પહેલા આ સપ્તાહ છે એ દર 2 વર્ષે એકવાર સંયુક્ત રાષ્ટ્રની રોડ સેફ્ટી કોલોબરેશન અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા સંયુક્ત રીતના ઉજવવામાં આવે છે. યાદ રાખજો, UN દ્વારા, યુનાઇટેડ નેશન દ્વારા અને WHO દ્વારા, આ બંને દ્વારા સંયુક્ત રીતના દર 2 વર્ષે એક સપ્તાહ એટલે કે એક અઠવાડિયું ઉજવવામાં આવે છે જે સ્પેશિયલી રોડ સેફ્ટી માટેનું હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અહીંયાથી એક ક્વેશ્ચન બની શકે, એક્ઝામની અંદર પૂછાય કે રોડ સેફ્ટી માટે, વૈશ્વિક માર્ગ સુરક્ષા માટે સપ્તાહ ઉજવવામાં આવે છે UN અને WHO સાથે મળીને. એ દર કેટલા વર્ષે ઉજવવામાં આવે છે? તો દર 2 વર્ષે ઉજવવામાં આવે છે. આ વસ્તુ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો નાગરિકો અને સરકારોમાં લોક જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનનું એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. એટલે કે દર 2 વર્ષે યુનાઇટેડ નેશનની જે રોડ સેફ્ટી જે કોલોબરેશન છે એમના દ્વારા અને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ બંને સાથે મળીને દર 2 વર્ષે આનું આયોજન કરે છે. મુખ્ય વિશેષતાની વાત કરીએ કે થીમ આધારિત ઉજવણી. દર વખતે આ સપ્તાહ કોઈ એક ચોક્કસ મહત્વની થીમ ઉપર આધારિત હોય છે. શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? ખાલી ઘોષણા કરવામાં આવે છે? ના. આ અઠવાડિયા દરમિયાન વિશ્વના તમામ સભ્ય દેશમાં શાળાઓની અંદર, કોલેજોની અંદર, સોશિયલ મીડિયા અને સરકારી સ્તરે સેમિનારો અને ટ્રાફિક શિસ્ત અંગેના કરોડો લોકોને સીધા સાંકળવામાં આવે છે. અલગ અલગ સેમિનારો ગોઠવવામાં આવે, અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવે, શાળા અને કોલેજોની અંદર કાર્યક્રમ રાખવામાં આવે રોડ સેફ્ટી માટેના. તો આ બધી પ્રવૃત્તિ આ અઠવાડિયાની અંદર કરવામાં આવે છે. અને આ અઠવાડિયું ફરીથી કહું છું, ઇન્ટરનેશનલ સ્તર ઉપર UN પ્લસ WHO દર 2 વર્ષે આનું આયોજન કરે છે. એટલે કે એક વર્ષે કર્યું, પછી એક વર્ષ છોડીને પછી બીજા વર્ષે. ક્લિયર? તો એ રીતના, એટલે કે એક યર કર્યું, એક યર ના કર્યું, પછી નેક્સ્ટ યર. ઓકે, એ રીતના. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું. અહીંયાથી ક્વેશ્ચન એક બની શકે છે. આગળ વાત કરીએ, હવે વાત કરીએ ભારતની. જો ગ્લોબલ લેવલની ચર્ચા પૂરી થઈ ગઈ. ઓકે, ગ્લોબલ લેવલ માટે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે રોડ સેફ્ટી માટે આ બધી વસ્તુ કરવામાં આવી. હવે આવી જાઓ આપણા દેશની અંદર. ઓકે, તો હવે કેન્દ્રની અંદર હવે ચર્ચા ચાલશે. હવે શું ચાલશે? આપણા કેન્દ્રની અંદર ચાલશે, ભારતની અંદર આવી જાઓ. તો ભારતે શું પગલાં લીધા, કઈ રીતના લીધા? ભારતની અંદર શરૂઆતમાં કઈ સમિતિ બની, એને શું ભલામણ કરી અને કઈ ઓથોરિટી બની અને એ ઓથોરિટી કયા કાયદા કોણ બનાવે છે, સલાહકાર સમિતિ શું છે, આ બધી વસ્તુ જે હવે ઇન્ડિયા લેવલે જે વસ્તુ થઈ રહી છે એ હવે આપણે સમજીએ. તો સૌથી પહેલા ભારતમાં રાષ્ટ્રીય સ્તરની મુખ્ય પહેલોની વાત કરીએ. એમાં મહત્વપૂર્ણ અમુક દિવસો છે જે ક્યાંક ને ક્યાંક રોડ સેફ્ટી માટેના છે, જે તમારે યાદ રાખવાના છે. એક દિવસ છે, એક સપ્તાહ છે અને એક મંથ છે. ત્રણે યાદ રાખીશું. સૌથી પહેલા વાત કરીએ, રાષ્ટ્રીય માર્ગ સલામતી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? યાદ રાખજો, નેશનલ રોડ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો યાદ રાખજો 11 જાન્યુઆરી. કઈ 11 જાન્યુઆરી મનાવવામાં આવે છે. પછી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ એટલે કે 11 જાન્યુઆરી શરૂઆત કરવાનું, ત્યારથી લઈને 17 જાન્યુઆરી સુધી દર વર્ષે મનાવવામાં આવે છે. દર વર્ષે 11 જાન્યુઆરીથી લઈને 17 જાન્યુઆરી સુધી દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ એટલે કે નેશનલ રોડ સેફ્ટી વીક મનાવવામાં આવે છે. અને નેશનલ રોડ સેફ્ટી ડે ક્યારે? 11 જાન્યુઆરી એટલે કે આ અઠવાડિયાનો પહેલો દિવસ. ક્લિયર? ઓકે, એવી રીતના મંથ પણ યુઝ કરવામાં આવે છે, મતલબ કે યુઝ એટલે કે મંથ પણ ઉજવવામાં આવે છે. નેશનલ રોડ સેફ્ટી મંથ એ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 થી લઈને 31 જાન્યુઆરી. ઓકે, બધું જાન્યુઆરી મહિનામાં છે. રોડ સેફ્ટી માટેનું મંથ, વીક અને ડે બધું જાન્યુઆરી મહિનામાં છે. ડે પૂછાય તો 11 જાન્યુઆરી, વીક પૂછાય તો 11 થી 17 જાન્યુઆરી અને મંથ પૂછાય તો આખો જાન્યુઆરી મહિનો. ઓકે, 1 થી લઈને 31 જાન્યુઆરી. ક્લિયર છે? ઓકે, સડક સુરક્ષા અભિયાનની અંદર શું કરવામાં આવે છે, એટલે કે આ બધા દિવસોએ શું કરવામાં આવે? તો હેલ્મેટ, સીટ બેલ્ટ, પછી સ્પીડ લિમિટ અને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ અટકાવવું, આના ઉપર દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે છે આ બધા દિવસોની અંદર, આ બધા અઠવાડિયાની અંદર, આ બધા મહિનાની અંદર. ક્લિયર છે? ચાલો, ઓકે. હવે રોડ સેફ્ટી માટે ભારતની અંદર સૌથી પહેલા ઓબ્વિયસલી જો કંઈક પણ નવી વસ્તુ આવે ને તો સૌથી પહેલા ભારતની અંદર એક કમિટી બને, એક સમિતિ બને. એ સમિતિનું કામ શું કે ભાઈ ચર્ચા વિચારણા કરવી કે એકચ્યુઅલી ભારતની અંદર કયા ટાઈપનો રોડ સેફ્ટીનો કાયદો જોઈએ છે, એકચ્યુઅલી રોડ સેફ્ટીનો કાયદાની જરૂરત છે કે નહીં. ભલે ઇન્ટરનેશનલ એવું પણ હોઈ શકે, ઇન્ટરનેશનલ લેવલે બહુ અકસ્માત થતા હોય, બધા દેશોના આપણે સરેરાશ લઈએ તો બહુ અકસ્માત થતા હોય, પરંતુ એવું હોઈ શકે કે ઇન્ડિયાની અંદર અકસ્માત નથી થતા. આઈ એમ જોકિંગ. ઓકે, એટલે કે જસ્ટ હું વાત કરું છું. એવું હોઈ શકે છે કે કોઈ એક દેશની અંદર ત્યાં અકસ્માત ન પણ થતા હોય. તો અહીંયા પહેલાં ભારતની અંદર શું સ્થિતિ છે એ જાણવા માટે એક પહેલાં કમિટી બનશે. એ કમિટી આખો રિપોર્ટ છે બનાવશે અને એ રિપોર્ટથી સરકારને ભલામણ કરશે કે ભાઈ રોડ સેફ્ટીના કાયદા જરૂરી છે.
જરૂરી છે, પછી રોડ સુવ્યવસ્થિત કરવાની જરૂર છે, આ બધા કાયદાની જરૂરત છે, એટલે કે અમુક ભલામણો કરશે. તો એવી સૌથી પહેલી સમિતિ, પહેલી કમિટી ભારતની અંદર બની હોય તો એ હતી સુંદર સમિતિ. યાદ રાખજો ક્યારે બની હતી? 2005ની અંદર બની હતી. ક્યારે? 2005. એટલે કે 2005 પહેલા આપણે રોડ સેફટીને કંઈ ગણતા હતા નહીં. એના પહેલા કોઈ એવી સમિતિ બની જ નથી ચર્ચા વિચારણા કરવા માટેની. તો 2005ની અંદર આ સુંદર સમિતિ બનાવવામાં આવી હતી અને એને આગળ જતા અમુક ભલામણો કરી. તો કમિટીની રચનાની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા વર્ષ 2005માં એસ સુંદરની અધ્યક્ષતા હેઠળ રોડ સેફટી અને ટ્રાફિક મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી અને અધ્યક્ષ કોણ હતા? સુંદર. તમને ખબર જ છે સમિતિની અંદર આ વસ્તુ કોમન થઈ ગઈ છે કે જે પણ સમિતિના અધ્યક્ષ હોય એ અધ્યક્ષના નામ ઉપર પણ સમિતિ ઓળખવામાં આવે. તો એટલા માટે સુંદર સમિતિ કહેવામાં આવે છે કારણ કે અધ્યક્ષ કોણ હતા? એસ સુંદર હતા. અહેવાલની વાત કરીએ એમને ક્યારે રિપોર્ટ રજૂ કર્યો તો આ કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ ફેબ્રુઆરી 2007માં, 2 વર્ષ પછી 2005માં કમિટી બની, 2007ની અંદર ભારત સરકારને સોંપ્યો અને આ જ રિપોર્ટમાં ડ્રાફ્ટ નેશનલ રોડ સેફટી પોલિસીનું સૂચન કરવામાં આવ્યું કે ભાઈ ભારતની અંદર રોડ સેફટી માટેની એક પોલિસી હોવી જોઈએ. એ પોલિસીની વાત હમણાં આપણે કરીએ છીએ. તો ડ્રાફ્ટ નેશનલ રોડ સેફટી પોલિસીનું સૂચન કરવામાં આવ્યું અને નીતિ મંજૂર ક્યારે થઈ? તો આ કમિટીના અહેવાલના આધારે, ધ્યાન રાખજો, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 15 માર્ચ 2010, 2007માં રિપોર્ટ આપ્યો, 2005માં કમિટી બની, 2007માં રિપોર્ટ આપ્યો અને 2010ની અંદર નેશનલ રોડ સેફટી પોલિસીને મંજૂર કરવામાં આવી. કેટલો ડિલે તમે જુઓ તો ખરા. 2005માં કમિટી બની, ચલો એમને રિસર્ચ કરવા માટે, R&D માટે સમય જોઈએ, 2 વર્ષનો સમય લીધો. 2007માં એમને અહેવાલ રજૂ કર્યો. અહેવાલ રજૂ કર્યા પછી 3 વર્ષ પછી આ જે પોલિસી છે આ પોલિસીની મંજૂરી મળી. 15 માર્ચ 2010એ આ પોલિસીની મંજૂર બની અને એકચ્યુઅલી જે કાયદા ઘડવાનું આના ઉપર ધ્યાન ખેંચવામાં આવ્યું. ટૂંકમાં સરકારે આના ઉપર ધ્યાન આપ્યું 2010માં. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો આવી કમિટી બહુ રેર કેસમાં જોવા મળે. બધા કાયદા માટે સુપ્રીમ કોર્ટની અંદર કમિટી બનતી નથી. બધા કાયદા માટે, પર્યાવરણ માટે તમને કોઈ રોડ મતલબ પર્યાવરણ માટેની કોઈ, એન્વાયરમેન્ટ માટેની કોઈ તમને સુપ્રીમ કોર્ટ કમિટી નહીં જોવા મળે, પરંતુ સુપ્રીમ કોર્ટની રોડ સેફટી માટેની એક કમિટી છે, એક સમિતિ છે. સમજો એની વાત કરીએ આપણે. એસ રાજશીકરણ, એસ રાજશીકરણ અને યુનિયન ઓફ ઇન્ડિયા, ઓકે, યુનિયન ઓફ ઇન્ડિયા, આ એક કેસ થયો હતો અને આ કેસના ચુકાદા અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા રોડ સેફટી કમિટી બનાવવામાં આવી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ રોડ સેફટી કમિટી બનાવવામાં આવી. આ કેસનું નામ યાદ રાખજો, એસ રાજશીકરણ વિરુદ્ધ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસ થયો હતો, યુનિયન ઓફ ઇન્ડિયા અને એસ રાજશીકરણ, આ બંને વિરુદ્ધ જે કેસ થયો એ કેસના ચુકાદા અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા રોડ સેફટી માટેની કમિટી બનાવવામાં આવી. હવે કેસની વાત કરું તો સિમ્પલ હતો યાર, કેસમાં વધારે ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ એટલું ટૂંકમાં મેં હમણાં જ વાત કરી એમ કે તમે મૂળભૂત અધિકારની અંદર એવું આપો છો કે ભાઈ મનુષ્યને જીવવાનો અધિકાર છે, પરંતુ સરકાર જો હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં છું અને સરકારની ભૂલના કારણે એ રસ્તો બરાબર નથી બન્યો અથવા તો કોઈ રોડ ચિહ્નો નથી મૂક્યા જેના કારણે મારું અકસ્માત થાય છે અને મૃત્યુ થઈ જાય છે, તો આમાં જવાબદાર કોણ? એટલે કે મારો જે મૂળભૂત અધિકાર છે ક્યાંક ને ક્યાંક હણાય છે ટૂંકમાં. ઓકે, સમજો છો? તો આ ટાઈપનો કંઈક કેસ હતો. સ્થાપનાની વાત કરીએ કે આ સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટી જેની સ્થાપના 22 એપ્રિલ 2014ની અંદર થઈ હતી. ભારત માર્ગ સલામતીની સ્થિતિ પર દેખરેખ રાખવા. કમિટીનું કામ શું? કે ભારત માર્ગ સલામતી એટલે કે રોડ સેફટી ઉપર દેખરેખ રાખવા અને જરૂરી સૂચનો આપવા માટે આ સમિતિ બનેલી છે. આ કોઈ કામ નહીં કરે, કોઈ કાયદાનો અમલ નહીં કરાવે, પરંતુ દેખરેખ રાખશે કે ભાઈ એકચ્યુઅલી ભારત સરકાર છે એટલે કે જે ગવર્મેન્ટ ચાલે છે એ રોડ સેફટી ઉપર કામ કરે છે અને કામ કરે છે તો શું કામ કરે છે અને કંઈક એવું લાગે કે ભાઈ જરૂરી સૂચના વિચારણા છે તો આ કમિટી એ આપશે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. કમિટીનું પ્રારંભિક માળખું આ યાદ રાખજો, આની અંદર ખાસ તમારે અધ્યક્ષ યાદ રાખવાના છે. જ્યારે આ સમિતિ બની તો એના પહેલા અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, જસ્ટિસ કે.એસ. રાધાકૃષ્ણન. કોણ હતા? જસ્ટિસ કે.એસ. રાધાકૃષ્ણન. આ યાદ રાખીશું. પહેલા સેક્રેટરી કોણ બન્યા હતા? તો એસ.ડી. બંગા બન્યા હતા. અને સભ્યોની વાત કરીએ તો 2 સભ્યો હોય છે. તો પહેલા સભ્ય હતા એક સુંદર, હવે એસ સુંદર જે હમણાં જ એ કમિટીના જે અધ્યક્ષ હતા ને, સુંદર કમિટીના અધ્યક્ષ, તો એ એસ સુંદર અને બીજા હતા ડોક્ટર નિશી મિત્તલ. તો 2 સભ્યો. તો એક અધ્યક્ષ, એક સેક્રેટરી અને 2 સભ્યો. આ રીતનું એનું માળખું હોય છે. એક અધ્યક્ષ, એક સેક્રેટરી અને 2 સભ્યો.
તો આ સૌથી પહેલા પ્રથમ અધ્યક્ષ બન્યા હતા, પ્રથમ સેક્રેટરી બન્યા હતા અને પ્રથમ 2 સભ્યો બન્યા હતા. ક્લિયર છે? જેમાં હું કહું છું ત્યાં સુધી અધ્યક્ષનું નામ ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. ઓકે. અને વર્તમાન અદ્યતન સ્થિતિ એટલે કે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 2026 ની અંદર અત્યારે આ પદ ઉપર કોણ છે? તો ચેરમેન પદ ઉપર ખાસ યાદ રાખજો જસ્ટિસ અભય મલ્હોત્રા સપ્રે છે. કોણ છે? જસ્ટિસ અભય મનોહર છે, મલ્હોત્રા નથી, મનોહર સપ્રે છે. ઓકે, ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. જો આ યાદ રાખી લેજો, આ ક્વેશ્ચન છે, હું જો કહું ક્વેશ્ચન યાદ રાખી લેજો. અત્યારે હાલ સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીના અધ્યક્ષ અત્યારે હાલ કોણ છે? તો જસ્ટિસ અભય મનોહર સપ્રે છે. યાદ? ચલો, સેક્રેટરી કોણ છે? સંજય મિત્તલ છે. અને સભ્યો કોણ છે? તો સંજય બેન્ડોપાધ્યાય અને ડોક્ટર નિશી મિત્તલ છે. જો આ ડોક્ટર નિશી મિત્તલ ત્યારથી કન્ટિન્યુઅસ છે એમના એમ. ઓકે, અને યાદ રાખજો આ અમુક પુસ્તકોની અંદર, હું જ્યારે બોલું ને અમુક પુસ્તકોમાં, તો તમારે પુસ્તકની અંદર જે પણ પુસ્તક હોય ને એમાં ચેક કરી લેજો. અમુક પુસ્તકોની અંદર આ ખોટું હશે કારણ કે હમણાં જ બન્યા છે. ઓકે, અપડેટ નહીં કર્યા હોય, અમુક પુસ્તકોમાં અપડેટ નહીં કર્યા હોય. તો સંજય બેન્ડોપાધ્યાય છે, ત્યારે કોણ છે હાલ? સંજય બેન્ડોપાધ્યાય અને ડોક્ટર નિશી મિત્તલ, આ બંને એઝ અ સભ્ય તરીકે છે. સેક્રેટરી તરીકે કોણ છે? સંજય મિત્તલ છે. અને ચેરમેન પદ ઉપર કોણ છે? જસ્ટિસ અભય મનોહર સપ્રે છે. ક્લિયર? આ 3 યાદ રાખીશું, આ 3 યાદ રાખીશું અને આ અધ્યક્ષ યાદ રાખીશું. ઓકે, આ ક્વેશ્ચન તમારા માટે યાદ રાખી લેજો. આનું અધ્યક્ષ યાદ રાખવાનું પહેલાના, અને આના વર્તમાન 3 યાદ રાખીશું. ક્લિયર છે? શેની વાત થાય છે? સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીની વાત થઈ રહી છે. ઓકે, વધીએ આગળ. હવે આ સમિતિમાં માર્ગ સલામતીના મુખ્ય 4 સ્તંભો છે. એટલે કે આ સમિતિ છે એનું કંઈક વિઝન હશે કે આપણે શેના ઉપર કામ કરવાનું છે, તો એના 4 સ્તંભો છે, એ 4 સ્તંભો ઉપર કામ કરવાનું છે. સૌથી પહેલું છે એન્જિનિયરિંગ, એટલે કે રસ્તાઓને સુરક્ષિત ડિઝાઇન અને વૈજ્ઞાનિક ઢબે નિર્માણ કરવા. ઓકે, પહેલાં તો રસ્તાઓ એ રીતના બનાવો, જેમ કે સમજી લો કોઈ આ બાજુ ખીણ હોય તો ત્યાં એક ડિવાઈડર ટાઈપ બનાવો, જેથી કદાચ કોઈ ઊંઘમાં હોય તો ખીણમાં ના જતો રહે, ક્યાંક ને ક્યાંક ડિવાઈડરે ભટકાય અને ક્યાંક બચી જાય, સીધી ગાડી ખીણમાં ના પડે. એટલે કે સુરક્ષિત રસ્તાઓ અને વૈજ્ઞાનિક ઢબે એનું ડિઝાઇન કરો. બીજું છે એન્ફોર્સમેન્ટ એટલે કે ટ્રાફિક નિયમોનું સખત અને કાયદાકીય રીતના એનું પાલન થાય. એવા કાયદા બનાવો, એવા નિયમો બનાવો જેથી એનું સંપૂર્ણ ઢબે પાલન થાય અને કોઈનું અકસ્માત ના થાય. ત્રીજું શું છે? ઇમરજન્સી કેર. યસ, કોઈનું અકસ્માત થઈ ગયું એના પછી એને એ વ્યક્તિ જેને ગોલ્ડન અવર, જો અકસ્માત થાય અને એનો જે પહેલો કલાક હોય ને એને ગોલ્ડન અવર કહેવામાં આવે. અકસ્માત કોઈ વ્યક્તિનું થાય તો એ અકસ્માત થયા પછીનો જે પહેલો કલાક હોય ને એને શું કહેવામાં આવે? ગોલ્ડન અવર કહેવામાં આવે. તો સાહેબ અકસ્માત પીડિતોને ગોલ્ડન અવરની અંદર જ ઝડપી તબીબી સારવાર મળે. અને ચોથું શું છે? એજ્યુકેશન. શાળા, કોલેજો અને જાહેર જનતા માર્ગને સલામતી રીતના જાગૃતિ અને તાલીમ આપો. કે ભાઈ રોડ, જેમ કે અત્યારે હું તાલીમ જ આપી રહ્યો છું એક ટાઈપનું. ઓકે, તમે વિડીયો જોવો છો તો આ બધી વસ્તુ શીખો છો કે ભાઈ કઈ રીતના રોડ સેફ્ટી જરૂરી છે, કઈ રીતના અકસ્માત બચાવી શકાય, બધી વસ્તુ ચલાવીશ. રોડ સેફ્ટીનો જે આના પછીનો જે લેક્ચર આવશે, લેક્ચર નંબર 4, જેની અંદર હું તમને એકચ્યુઅલી ચલાવીશ કે ભાઈ ગાડી ચલાવો છો તો શું ધ્યાન રાખવું, કયા લેનમાં ચલાવવું, કઈ લેન, મતલબ કે તમારે ઓવરટેક કરવું હોય તો શું સાવધાની રાખવી, તમારે ડાબે વળવું હોય, જમણે વળવું હોય તો શું સાવધાની રાખવી. આ બધી વસ્તુ હું આના પછીનો જે લેક્ચર નંબર 4 આવશે એની અંદર ચલાવીશ. 4 લેક્ચરની અંદર આપણે રોડ સેફ્ટી પૂરું કરીશું. 4 જ લેક્ચર, 2 લેક્ચર પત્યા, આ ત્રીજો ચાલે છે અને આના પછી એક આવશે. એટલે કે તમારું 4 ચેપ્ટરની અંદર તમારા 10 માર્ક્સ રોકડા મળી જશે. આની બહાર કશું નહીં જાય. ઓકે, હું આપું છું ગેરંટી સાહેબ. તમે કોઈ પુસ્તક પકડી લો, એ પુસ્તકનું કોઈ કન્ટેન્ટ ના આવ્યું હોય તો તમે કહો, સાથે સાથે એ પુસ્તકમાં નહીં હોય એવું કન્ટેન્ટ હું આપીને જઈશ. ઓકે, તો બધી વસ્તુ A to Z ચલાવીશ, પહેલેથી લઈને છેલ્લે સુધી ચલાવી, ડિટેલ્સમાં ચલાવીશ અને તમને ખબર પડે એ રીતના ચલાવીશ. ઓકે, તો ચલો આ 4 જે સ્તંભ છે એના ઉપર આ જે સમિતિ છે, જે સુપ્રીમ કોર્ટ સમિતિ છે રોડ સેફ્ટી માટેની, એ કામ કરે છે. લીડ એજન્સીનો નિર્દેશ. તો 23 ડિસેમ્બર 2014ના રોજ સમિતિએ દરેક રાજ્યોને વધુ સારા સંકલન માટે એક સત્તાવાર લીડ એજન્સી, ઓકે, લીડ એજન્સી સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ સમિતિ એવું કીધું છે કે દરેક રાજ્યોની અંદર એક લીડ એજન્સી જે આગળ પડીને આ બધા આ જે 4 સ્તંભો છે એના ઉપર કામ કરે એવી એક લીડ એજન્સી દરેક રાજ્યની અંદર બનાવવામાં આવે એવું આ સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે. ઓકે, વધીએ આગળ. હવે વાત કરીએ આપણા મિનિસ્ટ્રીની. ઓકે, તમને પહેલા જ ક્વેશ્ચન થાય આ જે મંત્રાલય છે, મતલબ કે અહીંયા જે રોડ સેફ્ટીની વાત થઈ રહી છે એ એકચ્યુઅલી કયા મંત્રાલય હેઠળ આવે છે? તો સૌથી પહેલા એ મંત્રાલયની વાત કરવી પડશે ને.
તો તમને ખબર જ છે કે બીજેપીની સરકાર ચાલે છે, પીએમ નરેન્દ્રભાઈ મોદી છે અને એમના નીચે અમુક કારોબારી મંત્રીઓ છે. એ કારોબારી મંત્રીઓની અંદર અલગ અલગ શું આપેલા છે? મંત્રાલયો આપેલા છે. અને એ મંત્રાલયમાંથી એક મહત્વપૂર્ણ મંત્રાલય એટલે પરિવહન મંત્રાલય, જેને શું કહેવામાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી. ઓકે, કહીશું. ઓકે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ઓફ ઇન્ડિયા, જેમના અત્યારે જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે, પછી ભવિષ્યમાં તમે ક્યાંક વિડીયો જુઓ તો પછી નીચે કોમેન્ટ ના કરતા કે મંત્રી આ છે. જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે મંત્રી કોણ છે? નીતિન ગડકરી સાહેબ છે. ઓકે, જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે, આજથી પછી 2 વર્ષ 5 વર્ષ પછી વિડીયો જુઓ તો તમે તમારી રીતના જોઈ લેજો કે ભાઈ મંત્રી કોણ છે. પણ એઝ ઓફ નાઉ યાદ રાખી લેજો કે અત્યારે આપણા રોડ ટ્રાન્સપોર્ટના મંત્રી કોણ છે? હાઈવે રોડ ટ્રાન્સપોર્ટના મંત્રી કોણ છે? તો કેન્દ્રીય મંત્રી કોણ છે? તો નીતિન ગડકરી સાહેબ છે. ઓકે, MORTH, જેને ગુજરાતીમાં શું કહેવાય? ઇંગ્લિશમાં તો આવું કહેવાય, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ઓફ ઇન્ડિયા. ગુજરાતીમાં કહેવાય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય. શું કહેવાય? માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય. તો માર્ગ પરિવહન વ્યવસ્થા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવેઝ અને પરિવહન સંશોધન માટે નીતિઓ ઘડવી કેન્દ્ર સરકારની સર્વોચ્ચ સંસ્થા, જેને આ મિનિસ્ટ્રી કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં અહીંયા મંત્રાલયની હું વાત કરવા જઈ રહ્યો છું. તે મુખ્યત્વે એની 2 વિંગો છે. ઓકે, આપણું જે મંત્રાલય છે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મંત્રાલય છે, એની ટોટલ 2 વિંગ છે, એટલે કે 2 પાંખ છે, 2 ફાંટા છે. 2 ફાંટમાં એક આવે છે રોડ વિંગ અને બીજી આવે છે ટ્રાન્સપોર્ટ વિંગ. ઓકે, એક રોડ વિંગ આવે છે અને બીજી કઈ આવે છે? ટ્રાન્સપોર્ટ વિંગ આવે છે. રોડ વિંગની અંદર શું આવશે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું આયોજન કરવું, એનો વિકાસ કરવો, એની જાળવણી કરવી, રોડ પુલના નિર્માણ માટે ધોરણો એટલે કે સ્ટાન્ડર્ડ, અમુક સ્ટાન્ડર્ડો નક્કી કરવા કે ભાઈ આ પુલને કઈ રીતના ડિઝાઇન કરવું, એની અંદર કયા ટાઈપનું કોન્ક્રીટ નાખવું જેથી હેવીમાં હેવી જો વેટ આવે છે તો એ તૂટે નહીં, એક સ્ટાન્ડર્ડ નક્કી કરવા, રાજ્ય સરકારોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડી જ્ઞાન કેન્દ્રો એટલે કે નોલેજ હબ તરીકે કામ કરવું. તો એક રોડ વિંગ આ કામ કરશે. અને એક ટ્રાન્સપોર્ટ વિંગ છે, એનું કામ શું હશે? તો મોટર વ્હીકલ એક્ટ, જેની વાત આગળ આપણે કરવાના છે. તો મોટર વ્હીકલ એક્ટનું સંચાલન, કરવેરા અને ફરજિયાત વીમાના નિયમોનું અમલ કરાવો. તમને ખબર જ છે કે આપણા ભારતની અંદર મનુષ્યનો વીમો કમ્પલસરી નથી, પરંતુ વ્હીકલ્સનો વીમો કમ્પલસરી છે. એટલે કે તમે રસ્તા ઉપર જતા હોય અને ટ્રાફિક પોલીસ હાથ લાંબો કરે અને ઊભું રહેવું પડે તો તમને શું પૂછશે? વ્હીકલ્સના કાગળિયા લાવો અને ઇન્સ્યોરન્સ લાવો. તમને એમ નહીં પૂછે તમારો ઇન્સ્યોરન્સ લાવો. ઓકે, એટલે કે આ ઇન્ડિયા છે જેની અંદર મનુષ્યનું ઇન્સ્યોરન્સ કમ્પલસરી નથી, પરંતુ વ્હીકલ્સનું ઇન્સ્યોરન્સ કરાવવું કમ્પલસરી છે. ઓકે, તો આપણે એ દેશની અંદર જીવી રહ્યા છે. એટલે કે ફરજિયાત વીમાનું નિયમોનું અમલ કરાવો, માર્ગ અકસ્માતોના આંકડા એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, જાગૃતિ ઝુંબેશ ચલાવી અને એનજીઓને માર્ગ સલામતી માટે ગ્રાન્ટ આપવી. જે એનજીઓ જે માર્ગ રોડ સેફ્ટી ઉપર કામ કરી રહ્યા છે, જાગૃતિ ફેલાવે છે, એમને ગ્રાન્ટ આપે. ગ્રાન્ટ એટલે એવી વસ્તુ, જો લોન અને ગ્રાન્ટમાં એટલો ફરક હોય કે લોન હોય એ પાછી આપવાની હોય, ગ્રાન્ટ એ પાછી ના આપવાની હોય. ગ્રાન્ટને બીજો શબ્દ, ખરાબમાં ખરાબ શબ્દ ભીખ પણ કહેવામાં આવે. ટૂંકમાં ગ્રાન્ટ એટલે પૈસા જે પાછા ના આપવાના હોય તો એને શું કહેવામાં આવે? ગ્રાન્ટ કહેવામાં આવે. અને લોન કોને કહેવામાં આવે? જે પૈસા તમારે પાછા આપવાના હોય, ભલે વ્યાજ સહિત આપો કે વ્યાજ વગર આપો, પણ તો એને લોન કહેવામાં આવે. ઓકે, અને ગ્રાન્ટ એટલે શું? એ પૈસા પાછા તમારે આપવાના ના હોય. તો એનજીઓને શું આપવામાં આવે? ગ્રાન્ટ આપવામાં આવે. એટલે કે એનજીઓ ભાઈ પાછા સરકારને પૈસા ના આપે. તો મોટર વ્હીકલ એક્ટનું સંચાલન કઈ રીતના કરવું, કરવેરા અને ફરજિયાત વીમાનું નિયમન કરાવવું, તો એના માટે આ ટ્રાન્સપોર્ટ વિંગ છે. ઓકે, તો આ જે મંત્રાલય છે એના અંતર્ગત 2 વિંગ આવે છે, એક રોડ વિંગ આવે છે, એક ટ્રાન્સપોર્ટ વિંગ આવે છે. રોડ વિંગ શું કરશે? રોડ ઉપર ધ્યાન આપશે. એટલે કે ભાઈ કઈ રીતના રસ્તા છે એના સ્ટાન્ડર્ડ નક્કી કરવા, રોડ ચિહ્નો, આ તે માર્કિંગ, કંઈક ના કંઈક નવું વસ્તુ લાવવું રોડ સંબંધિત. જ્યારે ટ્રાન્સપોર્ટ વિંગ શું કામ કરશે? કે ભાઈ જે વ્હીકલ્સ ચાલે છે એના ઉપર ધ્યાન આપશે કે વ્હીકલ્સનો વીમો છે કે નહીં. પછી વ્હીકલ્સના જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જે ટોલ નાકો આવે છે, એ મતલબ કે ટૂંકમાં એના માટે આ ટ્રાન્સપોર્ટ વિંગ તમને જોવા મળશે. તો આ મંત્રાલય હેઠળ 2 વિંગ હોય છે. આગળ વાત કરીએ IRC એટલે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસ. હવે આ જે સંસ્થા છે ને એકચ્યુઅલી આઝાદી પહેલાં બનેલી છે. તમે જોશો ને તો 1934, ઓકે, 1934ની અંદર એક સમિતિ હતી, જયકર સમિતિ. આ જયકર સમિતિની ભલામણથી આ એક સંસ્થા બનાવવામાં આવી હતી. શું છે સમજો. તો IRC જેને કહેવામાં આવે છે ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ. શું કહેવામાં આવે છે? ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ કહેવામાં આવે છે, જેની સ્થાપના ભારત સરકાર દ્વારા રાજ્યોના પરામર્શથી તેની સ્થાપના ડિસેમ્બર 1934 એટલે કે આઝાદી પહેલા
કઈ સમિતિ? જયકર સમિતિ. યાદ રાખજો, જયકર સમિતિ એટલે કે ભારતીય માર્ગ વિકાસ સમિતિ. એને જયકર કહેવામાં આવે કારણ કે અધ્યક્ષ કોણ હતા? જયકર, એટલે જયકર સમિતિ કહેવામાં આવે. એકચ્યુઅલી નામ શું હતું? ભારતીય માર્ગ વિકાસ સમિતિ. એની ભલામણોના આધારે કરવામાં આવી હતી. હવે આ સંસ્થાની અંદર કોણ હશે? તો જો આ જે સંસ્થા છે એ હાઈવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા છે. એટલે કે આની અંદર તમને હાઈવે એન્જિનિયર્સ જોવા મળશે, જે તમને એમની જે માહિતી છે એનું આદાન પ્રદાન કરે. એટલે કે સરકારને સમજી લો કોઈ રોડ બનાવવો છે તો એમાં સૌથી વધારે પહેલું એન્જિનિયર્સ જોશે, વર્કરો ના જોવે. એન્જિનિયર્સ જોશે કે ભાઈ આપણે રસ્તો એકચ્યુઅલી કઈ રીતના બનાવો, આનું મોસમ છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતના છે આ જગ્યાનો, એ પ્રમાણે આની અંદર કેટલું કયા પ્રમાણમાં કયું કેમિકલ નાખવું. તો અહીંયા એન્જિનિયર્સ છે, એન્જિનિયર્સની આ આખી એક સંસ્થા બનાવવામાં આવી છે જેને કહેવામાં આવે છે ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ, જે હાઈવે એન્જિનિયર્સની સર્વોચ્ચ અને મુખ્ય વ્યાવસાયિક સંસ્થા છે. આમના મુખ્ય કાર્યો શું છે? તો હાઈવેના નિર્માણ અને જાળવણી માટે અનુભવો, જે એમના અનુભવો છે, ઓબ્વિયસલી એન્જિનિયર્સ હશે તો એમના કંઈક એમને એ ભણ્યા હશે તો એમના જે અનુભવો હશે તો એનું આદાન પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય મંચ પૂરું પાડે છે. રસ્તા અને પુલના નિર્માણ માટે સત્તાવાર પ્રમાણભૂત વિશિષ્ટતાઓ એટલે કે સ્ટાન્ડર્ડ, કોઈ પણ પુલ નક્કી થાય છે, કોઈ પણ રસ્તો બને છે તો એ કયા સ્ટાન્ડર્ડનો બનાવો, તો એની આજુબાજુની આબોહવા જોવામાં આવે, તેની અંદર કઈ વસ્તુ શું કેટલી નાખવી, એટલે કે એક સ્ટાન્ડર્ડ હોય એ સ્ટાન્ડર્ડ નક્કી કરવું. ઓકે, અને ભલામણ કરવી. પછી રોડ ટ્રાન્સપોર્ટ સંબંધિત જનરલ્સ, સામાયિકો, ઓકે, માસિક સામાયિકો અને સંશોધન બુલેટિન પ્રકાશિત કરવું. તો તમે અહીંયા ઇમેજની અંદર બધી એઆઈ જનરેટેડ ઇમેજ છે, તમે જોતા રહેજો પાછા. ઓકે, આ બધી મહેનત કરી છે, જોતા રહેજો. તો આ એક સર્વોચ્ચ સંસ્થા છે. ઓકે, એમાં બધા એન્જિનિયર્સ બેઠે છે. એન્જિનિયર્સ કહે છે કે ભાઈ પુલ બન્યો છે તો આ પુલની અંદર કઈ વસ્તુ કેટલી હોવી જોઈએ, કઈ રીતના પુલ બનાવો, તો એની માહિતીનું આદાન પ્રદાન કરે છે. સાથે સાથે અમુક ગેજેટ બહાર પાડે છે, અમુક સામાયિકો છે બહાર પાડે છે. આ બધું સંસ્થાનું આ કામ છે. ઓકે, અને સંસ્થા તમે જુઓ 1934, ઓકે, આઝાદી પહેલાની સંસ્થા છે. આમાંથી એક વસ્તુ ખાસ યાદ રાખજો, કઈ સમિતિની ભલામણથી આ બનાવવામાં આવી છે? તો જયકર સમિતિ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો અહીંયાથી. ઓકે, એના પછી આવે છે કરંટ અફેર્સ. જો અમે આની અંદર કરંટ અફેર્સ પણ લીધા છે, સાથે સાથે કરંટ અફેર્સ પણ લીધા છે. જે પણ ટોપિક આવે છે એને લગતું કોઈ કરંટ અફેર્સ હશે તો એ પણ હું સાથે સાથે લેતો જઈશ. ઓકે, અત્યારે ને આવનારા બધા વિડીયોની અંદર હું એ રીતના ચલાવીશ. કોઈ ટોપિક હોય અને એ ટોપિકને લગતું અત્યારનું હાલ કરંટ અફેર્સ હોય તો એ પણ આપણે જોડે જોડે જોતા રહીશું. તો આ ગ્રીન હાઈવે અને ડિજિટલ સાઇનેજ, તો હાલમાં વર્ષ 2026માં આઈઆરસી દ્વારા દેશના પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રસ્તાઓ બનાવવા માટે ગ્રીન હાઈવે ગાઈડલાઇન જાહેર કરી છે. સાહેબ એની અંદર શું કે આ જે રસ્તાઓ બને છે ને એની અંદર પ્લાસ્ટિક વેસ્ટ અને ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી જે પર્યાવરણ છે એનું પ્રદૂષણ પણ ઘટે. એટલે કે જે આ રોડ રસ્તા બને છે, રોડ રસ્તાની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે રોડ બનાવવા માટે. સાથે સાથે ફ્લાય એશ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એનું કોમ્બિનેશન કરીને રોડ બનાવવામાં આવશે. તો રિસેન્ટલી ગ્રીન હાઈવે અને ડિજિટલ સાઇનેજ આ વસ્તુમાં, આજે ગ્રીન હાઈવેની વાત કરીએ તો ગ્રીન હાઈવે એનો મતલબ શું કે રિસેન્ટલી 2026માં આઈઆરસી દ્વારા દેશના પર્યાવરણને અનુકૂળ, કારણ કે ઓબ્વિયસલી પ્લાસ્ટિક ઘટશે, પ્લાસ્ટિકનો ઉપયોગ રોડ બનાવવા થશે તો રોડ તો મજબૂત થશે, સાથે સાથે પ્લાસ્ટિકની માત્રા પણ પર્યાવરણની અંદર ઘટશે. તો પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રસ્તાઓ બનાવવા માટે ગ્રીન હાઈવે ગાઈડલાઇન, જેમાં પ્લાસ્ટિક વેસ્ટ અને ફ્લાય એશનો ઉપયોગ થવાનો છે, એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. હવે વાત કરીએ ડિજિટલ સાઇન. ડિજિટલ સાઇનની વાત કરીએ તો અહીંયા આ ટાઈપના સાઇનની વાત થાય છે કે રોડની ઉપર હવે ડિજિટલ સાઇન પણ મૂકવામાં આવશે. રોડ છે તો રોડમાં કદાચ સાઈડમાં કોઈને ના જોવું પડે, બહુ ઓછા રેર કેસમાં જોતા હોય, પરંતુ જો ઉપર કંઈક વસ્તુ હશે અને એ બ્લિંક થતી હશે અથવા તો તમારે હાઇલાઇટ થતી હશે, લાઇટવાળી હશે, તો તમારી નજર ત્યાં પહેલી પહોંચશે. તો આ રીતના ડિજિટલ સાઇન, આ ડિજિટલ સાઇનની પણ શરૂઆત કરવાની વાત થઈ રહી છે. તો આ ઉપરાંત એક્સપ્રેસ વે ઉપર સ્માર્ટ અને ડિજિટલ સાઇન બોર્ડ લગાવવા માટેના નવા કડક સ્ટાન્ડર્ડ પણ આઈઆરસી અને આ જે મંત્રાલય છે MORTH, એનો મતલબ શું? મંત્રાલય, ઓકે, કેન્દ્રીય મંત્રાલય દ્વારા સંયુક્ત રીતના લાગુ કરવામાં આવ્યા છે. જે એક્સપ્રેસ વે છે ત્યાં સ્માર્ટ અને ડિજિટલ સાઇન બોર્ડ મૂકવાની પણ વાત કરવામાં આવી છે. તો આ બંને કરંટ અફેર્સ છે, આ યાદ રાખીશું. અહીંયાથી શું પૂછાય? તો અહીંયાથી એવું પૂછાય કે રિસેન્ટલી અહીંયા જે વાત થાય છે કે ભાઈ ગ્રીન હાઈવે ગાઈડલાઇન્સ, એની અંદર રોડ બનાવવા માટે શેનો ઉપયોગ થાય, આવો ક્વેશ્ચન પૂછાય તો પ્લાસ્ટિક અને ફ્લાય એશનો ઉપયોગ થશે. બીજો ક્વેશ્ચન એવું પૂછાય કે રિસેન્ટલી સ્માર્ટ અને ડિજિટલ સાઇન બોર્ડ કયા રસ્તા ઉપર મૂકવાની વાત થઈ રહી છે, તો એક્સપ્રેસ વે ઉપર. ઓકે, તો આ બીજો ક્વેશ્ચન. તો આ રીતના ક્વેશ્ચન બની શકે. ઓકે, હું તો અહીંયા બધું ચલાવી દઈશ, પછી તમારે નક્કી કરવાનું કે આમાંથી શું પૂછાઈ શકે. બાકી હું તો તમને જે ઇમ્પોર્ટન્ટ હશે એવું કહેતો જ રહીશ કે આ વસ્તુ પૂછાઈ શકે અને આ રીતના તમારે યાદ રાખવાનું. ઓકે, હવે એના પછી વાત કરીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદ. ઓકે, અહીંયા એક પરિષદ પણ છે.
જો બે વસ્તુ છે, ઓકે, બે વસ્તુ છે. પોલિસી નક્કી થઈ ગઈ કે ભાઈ આપણે ભારતની અંદર કંઈક એવી પોલિસી બનાવવાની છે કે એ પોલિસી અંતર્ગત આપણે રોડ સેફટી છે એના ઉપર ધ્યાન આપવાનું છે. હવે રોડ સેફટી ઉપર ધ્યાન આપવા માટે આપણે મોટર વ્હીકલ એક્ટ તો બનાવી દીધો. હવે મોટર વ્હીકલ એક્ટ કોના માટે છે? જનતા માટે છે. કોના માટે છે? જનતા માટે છે, સરકાર માટે નથી. ઓકે, સરકારે તો મોટર વ્હીકલ એક્ટ બનાવીને મૂકી દીધો કે ભાઈ બધા જે ડ્રાઈવર્સ હોય એને આ વસ્તુનું પાલન કરવાનું છે. પરંતુ રોડનું શું? રોડ સેફટીનું શું? કે ભાઈ સરકારને પણ ફરજ આવે ને કે ભાઈ રોડને સરખો બનાવો, અમુક સાઇન ને બધું મૂકવું. ઓકે, રોડ ઉપર લીટા કરવા કે ભાઈ ઓવરટેક કરવો ના કરવો, XYZ કંઈ પણ. તો એના માટે સૌથી પહેલાં તો સરકારને પરામર્શ આપે, સલાહ આપે, એના માટે એક આખી સલાહકાર સમિતિ જોઈએ. અને અમુક બીજું શું જોઈએ કે મોટર વ્હીકલ એક્ટ બનાવી દીધો, પરંતુ એ એક્ટનું અમલ કરાવવાનો છે, તો એ અમલ કરાવવા માટે ઓથોરિટી જોઈએ. તો હવે સરકારને બે વસ્તુની જરૂર પડી, એક સલાહકાર સમિતિની જરૂર પડી અને એક ઓથોરિટીની જરૂર પડી. ઓથોરિટીનું કામ શું? કે ઓથોરિટી એટલે સંસ્થા, એનું કામ શું? કે જે કાયદો બન્યો છે એનું અમલ કરાવડાવો. કોઈ કાયદો છે એનું અમલ કરાવવા માટે એક સંસ્થા બનાવવી જ પડે. ઓકે, કાયદા બનાવીને ના ચાલે, કાયદા બનાવી દીધો પણ એનું જો અમલ જ ના કરાવવા માટે કોઈ સંસ્થા ના હોય તો એનો મતલબ નથી એ કાયદાનો. તો કાયદો બની ગયો છે તો એનો અમલ કરવા માટે શું હશે? એક ઓથોરિટી હશે. તો એ ઓથોરિટી હશે અને એ કાયદાની અંદર કંઈક સુધારા વધારા કરવા છે, સરકારને કંઈક સલાહ આપવી છે, સૂચન આપવા છે, તો એના માટે શું હશે? એક સલાહકાર સમિતિ હશે. તો યસ, રોડ સેફટી માટે પણ બે વસ્તુ તમને જોવા મળશે, એક સલાહકાર સમિતિ જોવા મળશે અને એક ઓથોરિટી જોવા મળશે. સલાહકાર સમિતિનું કામ છે સલાહ આપવી, ઓથોરિટીનું કામ છે જે કાયદો છે એ કાયદાનો અમલ કરાવવો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સલામતી પરિષદની અને એના પછી આગળ આપણે જોઈશું સેફટી બોર્ડની. ઓકે, નેશનલ સેફટી બોર્ડની, એટલે કે જે આપણી કહેવાય છે કે બોર્ડ, સેફટી બોર્ડ કહો, સેફટી સંસ્થા કહો અથવા તો એક ઓથોરિટી તમે કહો. ક્લિયર? ચલો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સલામતી પરિષદની. તો રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદ એ ભારતમાં માર્ગ સલામતી એટલે કે રોડ સેફટી અંગે નીતિઓ ઘડવા અને સલાહ આપવા માટેની કેન્દ્રની સર્વોચ્ચ સંસ્થા છે. ઓકે, શેના માટે છે? જોજો, કાયદાનો અમલ કરાવવા માટે નહીં, શેના માટે? નીતિ ઘડવા અને સલાહ આપવા, સરકારને સલાહ આપવાની કેન્દ્રની સર્વોચ્ચ સંસ્થા એટલે રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદ. કાયદાનો આધાર કયા કાયદા હેઠળ આ બનાવવામાં આવે છે? તો મોટર વ્હીકલ એક્ટ 1988ના કલમ નંબર 215 હેઠળ આ પરિષદ બનાવવામાં આવી છે. આ પરિષદ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એટલે કે સિમ્પલ વસ્તુ આ બધું એ મંત્રાલય જે મુખ્ય મંત્રાલય છે જેમાં નીતિન ગડકરી સાહેબ અત્યારે મંત્રી છે, તો એ મંત્રાલય હેઠળ જ આ બધી વસ્તુ આવવાની છે. અધ્યક્ષની વાત કરીએ તો અધ્યક્ષ કોણ હોય છે? આ સલામતી પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી. તો અત્યારે કોણ છે સાહેબ? નીતિન ગડકરી સાહેબ છે. નીતિન, ભવિષ્યમાં જોતા હોય તો કદાચ ચેન્જ થયા હોય તો ચેન્જ કરી લેજો, પણ એઝ ઓફ નાવ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કેન્દ્રમાં કોણ છે? તો નીતિન ગડકરી સાહેબ છે. તો જે પોતે અધ્યક્ષ રહેશે આ સલામતી પરિષદના. સભ્યોની વાત કરીએ તો તમામ રાજ્યો અને યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશના પરિવહન મંત્રીઓ સાથે સાથે સંબંધિત કેન્દ્રીય સચિવો, દેશના જુદા જુદા રાજ્યોના પોલીસ વડાઓ એટલે કે ડીજીપી, માર્ગ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ સેક્ટર, તબીબી ક્ષેત્ર અને માર્ગ સલામતી સાથે જોડાયેલી બિન સરકારી સંસ્થાઓ એટલે કે NGOના નિષ્ણાંતો પણ આની અંદર સામેલ હશે. આનું કામ શું? સરકારને સલાહ આપવું. સરકારને સલાહ માટે નીતિન ગડકરી સાહેબ તો કેન્દ્ર ઉપર છે અને એ અધ્યક્ષ પદ ઉપર પણ છે આ સમિતિના. સાથે સાથે મંત્રીઓ દરેક રાજ્યની અંદર કોઈક ના કોઈક રાજમાર્ગ મંત્રી હશે, દરેક રાજ્યોની અંદર. ઓકે, કેબિનેટ મિનિસ્ટર હશે જે રાજમાર્ગ પરિવહન મંત્રી જે આપણે કહીએ છીએ તો એ હશે, તે પણ આ સલાહકાર સમિતિનો પાર્ટિસિપેટ છે. પછી કોણ હશે? પોલીસના વડાઓ, ડીજીપી હશે, એ પણ આની અંદર પાર્ટિસિપેટ કરે છે. એન્જિનિયર્સ જે NGO છે એના નિષ્ણાંતો છે એ પણ આની અંદર પાર્ટિસિપેટ કરે છે અને આ બધા ભેગા થઈને નિર્ણય લે છે કે ભાઈ શું કરવું, શું ના કરવું, કયા ચેન્જીસ કરવા, કયા ચેન્જીસ ના કરવા. ઓકે, હવે આગળ વાત કરીએ. હવે જો આ જે સલામતી જે સમિતિ છે, સલામતી સમિતિ અથવા સલામતી જે કહેવાય છે કે પરિષદ છે, તો આ સલામતી પરિષદ છે એવું નથી કે માત્ર ને માત્ર કેન્દ્રમાં જોવા મળશે, રાજ્યોની અંદર પણ અલગ આ રીતના સલામતી પરિષદ જોવા મળશે અને જિલ્લાની અંદર પણ આ રીતના સલામતી પરિષદ જોવા મળશે. એટલે 3 સ્તરની અંદર છે. તો એવું નથી કે માત્ર ને માત્ર કલમ 215 હેઠળ કેન્દ્રની અંદર જ આ રીતની સલામતી પરિષદ બનાવવું, ના.
કેન્દ્રમાં તો છે જ, રાષ્ટ્રીય સ્તરે તો છે જ, સાથે સાથે રાજ્ય સ્તરની અંદર પણ તમને સલામતી પરિષદ જોવા મળશે અને જિલ્લા સ્તરની અંદર પણ તમને સલામતી પરિષદ જોવા મળશે. તો કેન્દ્રની અંદર તો આગળ આપણે વાત કરી કે રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદ છે કલમ નંબર 215 1 અંતર્ગત. સાથે સાથે રાજ્યની અંદર પણ રાજ્ય માર્ગ સલામતી પરિષદ બનાવવાની, જે કલમ નંબર 215 2 ની અંદર લખેલું છે, જેમાં અધ્યક્ષ કોણ હશે તો રાજ્યના જે પરિવહન મંત્રી હોય એ. જે રીતના કેન્દ્રની અંદર કેન્દ્રના પરિવહન મંત્રી એજ અધ્યક્ષ હોય છે, એ રીતના રાજ્યની અંદર જો આવી રીતના સલામતી પરિષદ બનશે તો એના અધ્યક્ષ કોણ હશે? રાજ્યના પરિવહન મંત્રી હશે. અને જો કેન્દ્રની અંદર જિલ્લાની અંદર જિલ્લા માર્ગ સલામતી પરિષદ બનશે કલમ નંબર 215 3, તો એના અધ્યક્ષ પદ ઉપર કોણ રહેશે? તો એના અધ્યક્ષ પદ ઉપર કાં તો જિલ્લા મેજિસ્ટ્રેટ હશે કાં તો તમને કલેક્ટર જોવા મળશે. ઓકે, તો જિલ્લાની અંદર જો આ રીતના જિલ્લા માર્ગ સલામતી પરિષદ બને છે તો એની અંદર યાદ રાખજો અધ્યક્ષ પદ ઉપર કાં તો જિલ્લા મેજિસ્ટ્રેટ હશે કાં તો કલેક્ટર હશે. આગળ વાત કરીએ વર્ષ 2019ના મોટર વાહન સુધારા કાયદા હેઠળ કલમ નંબર 215 ઉમેરીને રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ એટલે કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ બનાવવામાં આવ્યું. શરૂઆતમાં આ બોર્ડ હતું નહીં, આ ઓથોરિટી હતી નહીં. સ્ટાર્ટિંગમાં તો શું હતું? સલામતી પરિષદ જ હતી, એ બધું કામ કરતી હતી. પરંતુ આગળ જતા 2019ની અંદર આપણે મોટર વ્હીકલ એક્ટની અંદર સુધારો કર્યો અને સુધારો કરીને આપણી એક સંસ્થા બનાવી. જે સંસ્થાનું કામ શું? કાયદાનું અમલ કરાવડાવો. કાયદાનો અમલ કરાવવા માટે શું બનાવ્યું? રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ એટલે કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ બનાવવામાં આવ્યું. જે NRSC એટલે કે જે સલામતી પરિષદ છે, આ સલામતી પરિષદના તમામ મંત્રીઓ અને સચિવોની બનેલી એક વિશાળ પોલિસી અને સલાહકાર સંસ્થા છે. આ જે સંસ્થા છે ઓકે, રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદ, જેને NRSC કહેવામાં આવે એટલે કે નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ કહેવામાં આવે, એનું કામ શું કે પોલિસી બનાવી અને સલાહ આપવી, એટલું જ કામ છે. પરંતુ આપણે વાત કરીએ રોડ સેફ્ટી બોર્ડની, ઓકે, નેશનલ રોડ સેફ્ટી બોર્ડ, તો એ શું કરશે? ચોક્કસ ક્ષેત્રમાં તકનીક નિષ્ણાતનું બનેલું એક્ઝિક્યુટિવ બોર્ડ છે. એક્ઝિક્યુટિવ બોર્ડનું મતલબ શું કે ભાઈ કાયદો બની ગયો છે, કાયદાનો અમલ કરાવો. તો એક્ઝિક્યુટિવ બોર્ડ છે એટલે કે NRSC દ્વારા ઘડવામાં આવેલી નીતિઓનું વાસ્તવિક અને તકનીકી અમલ કરાવવા માટે શું બનાવવામાં આવ્યું છે? નેશનલ રોડ સેફ્ટી બોર્ડ બનાવવામાં આવ્યું છે, જે હવે આપણે જોવાનું છે. તો મેં ફરીથી કહું છું, કેન્દ્રની અંદર બે વસ્તુ છે, એક તો સલાહકાર સમિતિ છે અને એક શું છે? એક બોર્ડ છે, જે ઓથોરિટી આપણે કહીએ છીએ કે બોર્ડ અથવા તો સંસ્થા કહીએ છીએ, જે કાયદા બને છે એનું અમલ કરાવવા માટે છે. તો હવે આપણે શું વાત કરીશું? નેશનલ રોડ સેફ્ટી બોર્ડ એટલે કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ NRSB ની વાત કરીશું. તો મોટર વ્હીકલ એક્ટના 2019ની અંદર સુધારો કરવામાં આવ્યો અને એની અંદર કલમ નંબર 215 ની અંદર 3 સપ્ટેમ્બર 2021ના રોજ આ નેશનલ રોડ સેફ્ટી બોર્ડની સ્થાપના કરવામાં આવી. માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે, નવી ટેકનોલોજી અપનાવવા તેમજ ટ્રાફિક અને મોટર વાહનના નિયમોને ચુસ્ત પાલન માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. સાહેબ, આનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મુખ્યાલય યાદ રાખજો, નવી દિલ્હીની અંદર આવેલું છે. અધ્યક્ષ, પહેલા અધ્યક્ષ અને વર્તમાન અધ્યક્ષ સેમ જ છે, એટલે કે હજુ સુધી અધ્યક્ષ બદલાયા નથી. જ્યારથી આ સંસ્થા બની 2021માં ત્યારથી કન્ટિન્યુઅસ અધ્યક્ષ પદ ઉપર કોણ છે? યુપી સિંઘ છે. દેખાય છે? આ છે યુપી સિંઘ. તો પ્રથમ અધ્યક્ષ કે વર્તમાન અધ્યક્ષ બંને આ છે. જ્યારે હું વિડીયો બનાવું છું એજ ઓફ નાઉ તો વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો યુપી સિંઘ છે. તો 2021ની અંદર જ આની સ્થાપના થઈ છે, અમલ કરાવવા માટે, રોડ સેફ્ટીના નિયમોને અમલ કરાવવા માટે. અને પહેલા અધ્યક્ષ યુપી સિંઘ બન્યા હતા અને અત્યારે પણ યુપી સિંઘ જ છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખી લઈશું. બોર્ડનું માળખું અને સભ્યો કઈ રીતના હોય છે? તો આ બોર્ડમાં એક અધ્યક્ષ હશે, ઉપરાંત લઘુત્તમ એટલે ઓછામાં ઓછા 3 અને મહત્તમ એટલે કે વધુમાં વધુ 7 સભ્યો હોય છે. એટલે કે એક અધ્યક્ષ હશે અને ઓછામાં ઓછા 3 સભ્યો અને વધુમાં વધુ 7 સભ્યોની આ એક કમિટી બનાવવામાં આવશે, જે શું કરશે? એ રોડ સેફ્ટીના જે કાયદા છે, જે નીતિ નિયમો છે, એનું ભારતની અંદર અમલ કરાવવાનું કામ કરશે. અધ્યક્ષ તેમજ તમામ સભ્યોની નિમણૂક કોણ કરે છે? યાદ રાખજો, કેન્દ્ર સરકાર કરે છે. ઓકે, કેન્દ્ર સરકાર છે એ અધ્યક્ષ તેમજ તમામ સભ્યોની નિમણૂક કરે છે. બોર્ડની બેઠક આ યાદ રાખજો, અહીંયાથી ક્વેશ્ચન બની શકે કે ભાઈ નેશનલ રોડ સેફ્ટી બોર્ડની બેઠક મહિનામાં ઓછામાં ઓછી એક વખત થવી જરૂરી છે. મહિનામાં ઓછામાં ઓછી, આ કાયદો પણ છે. ઓકે, નેશનલ રોડ સેફ્ટી બોર્ડની મહિનામાં ઓછામાં ઓછી એક બેઠક એટલે કે મહિનામાં ટૂંકમાં એક વખત તો ફરજિયાત બેઠક કરવાની. એકથી વધારે કરો તો ચાલશે, પરંતુ ઓછામાં ઓછી એક વાર તો આયોજિત કરવી પડે. ઓકે,
આગળ વાત કરીએ ગુજરાત. ઓકે, આ થઈ ગઈ. હવે વાત કરીએ ગુજરાતમાં. આ કેન્દ્રની વાત થઈ ગઈ. તો કેન્દ્રનું સ્ટ્રક્ચર તમને ખબર પડી ગઈ કે કેન્દ્રની અંદર રોડ સેફટી માટે આ બધા સંસ્થાઓ છે, આ બધી પરિષદો ને બધું બનાવેલું છે. ક્લિયર? હવે આપણા ગુજરાતની અંદર આવી જાય. ઓકે, તો હવે ગુજરાતમાં આવી ગયા. પહેલા કેન્દ્રની વાત, સોરી, પહેલા ઇન્ટરનેશનલ વાત કરી, પછી નેશનલ વાત કરી, હવે સ્ટેટની વાત કરીએ છીએ. તો હવે વાત કરીએ ગુજરાત રોડ સેફટી પોલિસીની વાત કરીએ તો કંઈક આવું ચિહ્ન છે. ઓકે, ઈચ રોડ સેફ રોડ. ઓકે, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી. ઓકે, તો ગુજરાત રોડ સેફટી પોલિસીની વાત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો, જાનહાનિ અને ઈજા ઉપર કાબુ મેળવવા માટે 28 માર્ચ 2016ના રોજ સત્તાવાર રીતે ગુજરાત રાજ્ય સલામતી નીતિ એટલે કે પોલિસી એ જાહેર કરી. આ નીતિ ઘડવાનો પાયો 11 મે 2015ના રોજ રાજ્ય માર્ગ સલામતી પરિષદ, આગળ વાત કરીને કે કેન્દ્રની અંદર પણ છે, રાજ્યમાં પણ છે અને જિલ્લામાં પણ છે. ઓકે, આ સલામતી પરિષદ છે એ કેન્દ્રમાં તો છે જ, રાજ્યમાં પણ છે અને જિલ્લામાં પણ છે. તો સાહેબ રાજ્યની અંદર જે સલામતી પરિષદ છે એમને કીધું કે ભાઈ કાયદા બનાવો. કેન્દ્રની અંદર તો ભલે કાયદા રહે, આપણા ગુજરાતનો રોડ સેફટી માટેના પણ કાયદા બનાવો, ઓથોરિટી બનાવો, કંઈક એવા નીતિ નિયમો બનાવો. તો આ સલાહકાર સમિતિ એવું કીધું કે ભાઈ ગુજરાત માર્ગ સલામતી નીતિ બનાવો અને નીતિ અંતર્ગત અમુક કાયદા બનાવો અને એક ઓથોરિટી બનાવો જે કાયદાનો અમલ કરાવડાવે. તો આ બેઠકનો પાયો નાખ્યો હતો ક્યારે? 11 મે 2015ના રોજ. કોને સાહેબ? રાજ્ય માર્ગ સલામતી પરિષદે. ભાઈ આ રીતના આપણા રાજ્યની અંદર પણ ગુજરાત રાજ્ય સલામતી નીતિ હોવી જોઈએ, એક પોલિસી હોવી જોઈએ. મુખ્ય લક્ષ્યની વાત કરીએ તો આ પરિષદનો પ્રારંભિક અને મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2020 સુધીમાં, આ ઇન્ટરનેશનલે પણ આ હતું, વર્ષ 2020 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યા 50% સુધી ઘટાડો કરવાનો હતો. જે ઇન્ટરનેશનલ લેવલે જે નિર્ણય લેવાયો હતો યાદ કરો, 2020 સુધી, 2011 થી 2020 સુધી જે અકસ્માતો છે એની સંખ્યા 50% આપણે ઘટાડવાની. તો યસ, ગુજરાતની અંદર પણ પ્રારંભિક ઉદ્દેશ્ય તો આ જ રાખ્યો હતો. માર્ગ સલામતીના કાર્યમાં માત્ર પરિવહન વિભાગ જ નહીં પરંતુ પોલીસ, આરોગ્ય, શિક્ષણ, ખાનગી સંસ્થાઓ અને નાગરિકોને જોડીને સહિયારી જવાબદારી નક્કી કરવામાં આવી. હવે આ જવાબદારી માત્ર ને માત્ર પરિવહન વિભાગની નથી, કારણ કે અહીંયા રોડની વાત થાય છે તો રોડમાં પણ ટ્રાફિક પોલીસ જોઈએ, તો અહીંયા પોલીસ પણ જોઈએ. આરોગ્ય, કારણ કે અકસ્માત થાય છે તો એના પછી તરત એને આરોગ્ય સારું મળવું જોઈએ, તો આરોગ્ય પણ આની અંદર જોડાયેલું હોવું જોઈએ. શિક્ષણ, લોક જાગૃતિ પણ ફેલાવવી પડશે કે રોડ સેફટી અંતર્ગત, તો શિક્ષણ પણ આની અંદર જોડાયેલું છે. ખાનગી સંસ્થાઓ અને નાગરિકો એ પણ આની અંદર જોડાયેલા હોય તો જ આ જે વિઝન છે એ સક્સેસ થવાનું. તો આ જે જવાબદારી છે સહિયારી જવાબદારી છે, કોઈ એક કહેવાય છે કે એક મિનિસ્ટ્રીની જવાબદારી નથી, અલગ અલગ મિનિસ્ટ્રીની ભેગી થઈને સહિયારી જવાબદારી બનશે તો જ આપણે રોડ સેફટી ઉપર કામ કરી શકશું. સંસ્થાકીય માળખું, રાજ્ય માર્ગ સલામતીના કાયદાઓ અને નિયમોનું કડક અને સમયબદ્ધ પાલન કરવા માટે એક મજબૂત કાનૂની સંસ્થા ઊભી કરવી, જે આગળ આપણે હમણાં જોવાનો છે. ઓકે, તો આ પોલિસીની અંદર લખેલું છે કે ભાઈ આપણે એક કાનૂની સંસ્થા ઊભી કરીશું જે આ કાયદાઓનું અમલ કરાવે. જ્યાં સુધી સંસ્થા ના હોય, કોઈ એવી પર્ટિક્યુલર સંસ્થા ના હોય, જો કેન્દ્રમાં પણ બનાવી, ઓકે, કેન્દ્રમાં પણ બનાવી તો રાજ્યની અંદર પણ રાજ્યના રોડ સેફટી કાયદા કાનૂનને અમલ કરવા માટે ત્યાં પણ એક કાનૂની સંસ્થા હોવી જોઈએ. ચલો હવે વાત કરીએ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ. કેન્દ્રની અંદર તો કાયદો છે પરંતુ ગુજરાતે પોતાના રાજ્યની અંદર પણ એક કાયદો બનાવ્યો છે 2018ની અંદર, એટલે રિસેન્ટલી જ કહી શકાય. ઓકે, રિસેન્ટલી જ કહેવાય, 2018માં જ બનેલો છે. તો ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ 2018. તો આ એક્ટનો અમલ પાછલી અસરથી એટલે કે 3 ઓક્ટોબર 2017થી કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાત સરકારે અમલમાં ક્યારે મૂક્યો એટલે કે સત્તાવાર રીતે જાહેર ક્યારે કર્યો તો એ તારીખ હતી 11 ફેબ્રુઆરી 2018, જે ગેજેટમાં પબ્લિશ કરીને સત્તાવાર રીતના જાહેર કર્યો હતો. કાનૂની દરજ્જોની વાત કરીએ તો આ એક્ટ હેઠળ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીને રાજ્યમાં માર્ગ સલામતીના નિયમોનું ચુસ્ત અમલીકરણ કરવા માટેની એક મુખ્ય કાનૂની સંસ્થા જાહેર કરવામાં આવી. તો જો આ એક્ટ બનાવવામાં આવ્યો અને આ એક્ટની અંદર કાયદા હશે, એ કાયદાનો અમલ કરવા માટે મેં કીધું એમ કે એક સંસ્થા હોવી જ જોઈએ, એ છે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી. અને આ ઓથોરિટીનું કામ શું કે જે પણ કાયદા છે એનું ચુસ્તપણે પાલન કરાવડાવવું ગુજરાતની અંદર. ઓથોરિટીનું માળખા અને કુલ સભ્યોની વાત કરીએ. હવે વાત કરીએ આપણે ઓથોરિટી. ઓકે, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી બની ગઈ છે, આ એક કાયદો બન્યો અને કાયદા અંતર્ગત એ કાયદાનો અમલ કરવા માટે ઓથોરિટી બની. હવે એ ઓથોરિટીનું માળખું કેવું છે સમજો. તો ઓથોરિટીનું માળખામાં કુલ સભ્યોની વાત કરીએ તો આ ઓથોરિટીમાં 14 સભ્યો હશે, જેમાંથી પહેલા અધ્યક્ષ કોણ હશે? ઓબ્વિયસલી માર્ગ પરિવહન મંત્રી.
ઓકે, જે આપણા ગુજરાતની અંદર જે માર્ગ પરિવહન મંત્રી હશે, જે કેબિનેટ મિનિસ્ટ્રી હશે, એના જે મુખ્ય પરિવહન મંત્રી હશે એ. ઓકે, ઉપાધ્યક્ષની વાત કરીએ, પરિવહન વિભાગના જે સેક્રેટરી, જે સચિવ હોય એ કોણ બની જશે? ઉપાધ્યક્ષ બની જશે. એના પછી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ કોણ હશે? તો હોદ્દાની રૂએ જે પણ ચીફ રોડ સેફ્ટી કમિશનર હશે એ હોદ્દાની રૂએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની જશે, સીઈઓ બની જશે. કોના? ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના. અને નિષ્ણાંતોની વાત કરીએ તો આની અંદર 2 નિષ્ણાંતોને પણ એડ કરવામાં આવે છે અને બીજા અલગ અલગ સભ્યો હશે. ટોટલ 14 સભ્યો હશે. તો આ ઓથોરિટીમાં માર્ગ સલામતી ક્ષેત્રના 2 નિષ્ણાંત સભ્યોને પણ એડ કરવામાં આવે છે. તો આ 2 સભ્યો સીઈઓ, સેક્રેટરી છે, પછી મંત્રી છે અને બીજા બધા સભ્યો થઈને ભેગા થઈને ટોટલ 14 સભ્યો આની અંદર હશે આ ઓથોરિટીની અંદર. બેઠક અને કોરમની વાત કરીએ તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓથોરિટીની બેઠક 6 મહિનામાં ઓછામાં ઓછી એકવાર મળવી જરૂરી છે. કેન્દ્રમાં શું હતું? મહિનામાં એકવાર. જ્યારે રાજ્યોની અંદર આ ઓથોરિટીની બેઠક યાદ રાખજો 6 મહિનામાં એકવાર મળવી જરૂરી છે. અને કોરમની વાત કરીએ તો કોરમ છે 5. કોરમ એટલે શું? કે આ ઓથોરિટી છે એની બેઠક શરૂ કરવા, બેઠકની કાર્યવાહી શરૂ કરવા માટે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા, એને શું કહેવામાં આવે? કોરમ કહેવામાં આવે. એટલે કે 14 સભ્યો છે. આ 14 સભ્યોમાંથી માની લો કે 5 અથવા 5થી વધારે સભ્યો હશે તો કાર્યવાહી થશે. પરંતુ 5થી ઓછા સભ્યો આવ્યા એટલે કે 3 સભ્યો કે 2 સભ્યો આવ્યા તો પછી કાર્યવાહી શરૂ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. તો પછી કાર્યવાહી ટૂંકમાં શરૂ નહીં થાય. તો એને શું કહેવામાં આવે? કોરમ કહેવામાં આવે. તો કોરમ કેટલી છે? 5 છે. અને આની બેઠક ફરીથી કહું છું 6 મહિનામાં એકવાર મળવી જરૂરી છે. અપીલની જોગવાઈ. હવે સમજી લો ઓથોરિટીના કોઈ સભ્ય છે અને ઓથોરિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે. હવે ઓથોરિટીના કોઈ સભ્યને એ નિર્ણય પસંદ આવ્યો નહીં તો એ વ્યક્તિ, નારાજ વ્યક્તિ 60 દિવસની અંદર જોઈન્ટ રોડ સેફ્ટી કમિશનર સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. તો ઓથોરિટીનો કોઈ નિર્ણયથી નારાજ વ્યક્તિ હોય એ 60 દિવસની અંદર જોઈન્ટ રોડ સેફ્ટી કમિશનરને શું કરી શકે છે? અપીલ કરી શકે છે. પછી એક્ઝિક્યુટિવ કમિટી. હવે જો એક એક્ઝિક્યુટિવ કમિટી આની અંદર જ બનાવવામાં આવશે. એક તો આ વસ્તુ થઈ ગઈ. ઓકે, એક તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, તો એની એક આખી કમિટી થઈ ગઈ. હવે આ જે કાયદા કાનૂનને એ બધું બનાવશે તો એને એક્ઝિક્યુટ કરવા માટે એક અલગ બોડી બનાવવામાં આવશે જેને એક્ઝિક્યુટિવ કમિટી કહેવામાં આવશે. હવે એ પણ શું હશે? તો જે ઓથોરિટીએ નિર્ણયો લીધા અને એ નિયમોને રોજિંદા જીવનની અંદર અમલ કરવા માટે એક કારોબારી સમિતિ પણ કાર્યરત થશે જેને શું કહેવામાં આવે? એક્ઝિક્યુટિવ કમિટી કહેવામાં આવશે. જેના અધ્યક્ષ કોણ હશે? તો પરિવહન વિભાગના સેક્રેટરી હશે. યાદ રાખજો, અહીંયા વાત થાય છે એક્ઝિક્યુટિવ કમિટી. જો એમ પૂછાય કે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તો એમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ને બધું આવશે. પરંતુ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની એક્ઝિક્યુટિવ કમિટી એવો શબ્દ યુઝ થાય તો અધ્યક્ષ કોણ આવશે? પરિવહન વિભાગના સેક્રેટરી આવશે, સચિવ આવશે. ઉપાધ્યક્ષ કોણ હશે? તો પરિવહન કમિશનર હશે. બેઠકની વાત કરીએ તો જો આમની બેઠક છે એ 2 મહિનામાં ઓછામાં ઓછી એકવાર ભરવી જરૂરી છે. જે ઓથોરિટી છે, જે મુખ્ય ઓથોરિટી છે, જે કાયદા ઘડે છે, કાયદા બનાવે છે, તો એમની બેઠક 6 મહિનામાં એકવાર મળવી જરૂરી છે. પરંતુ જે એક્ઝિક્યુટિવ કમિટી છે, જે કાયદાનો અમલ કરાવડાવે છે, એમની બેઠક 2 મહિનામાં એક વખત ભરવી જરૂરી છે. અને એમની કોરમ પણ સેમ છે 5. ઉલ્લંઘન બદલ દંડ. ઓકે, જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે છે, આ ઓથોરિટીએ કાયદા બનાવ્યા, આ એક્ઝિક્યુટિવ કમિટીએ કાયદાનો અમલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જો કોઈ વ્યક્તિ એનું ઉલ્લંઘન કરે છે તો ઓથોરિટીના નિયમો કે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ 1 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે. કેટલા? 1 લાખ. અમુક પુસ્તકોમાં જો આ આંકડો ઓછો હોય 20,000, 25,000, 5,000 કે 10,000 એવું હોય તો સુધારી દેજો. અત્યારે 1 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ ગુજરાત રોડ સેફ્ટી ફંડ, એટલે કે આ ઓથોરિટીને ચલાવવા માટે ફંડ ક્યાંથી મળશે, પૈસા ક્યાંથી આવશે? તો 4 જગ્યાએથી આવી શકે છે. સૌથી પહેલા તો મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ જે દંડ વસૂલવામાં આવે છે, કોઈ કાયદા કાનૂનનો ભંગ થાય છે, ઓકે, કોઈ હેલ્મેટ નથી પહેરાતું, કોઈ સ્પીડ લિમિટ છે એ પ્રમાણે નથી ચાલતું, તો જે સ્લીપ આવે છે ને, દંડ પાવતી આવે છે તમારા ઘરે, પછી તમારે ઓનલાઈન ફિલ કરવાની હોય છે, ભરવાની હોય છે, તો એ દંડની રકમથી મળે છે. પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી એમને ગ્રાન્ટ અથવા તો લોન મળે છે. ગ્રાન્ટ પણ મળી શકે, લોન પણ મળી શકે. તો ગ્રાન્ટ એટલે એવી ગ્રાન્ટ જે પૈસા પાછા ના આપવાના હોય એને ગ્રાન્ટ કહેવાય. લોન એટલે જે પૈસા તમારે પાછા આપવાના હોય. પછી જાહેર અને ખાનગી સંસ્થાઓનું નાણાકીય યોગદાન. ઓકે, જે ખાનગી અમુક સંસ્થાઓ છે, જે ખાનગી સંસ્થાઓ છે, અમુક જાહેર સંસ્થાઓ છે, એ પણ કંઈક યોગદાન આપે. પછી પ્રતિબંધિત કે જપ્ત કરાયેલા વાહનોની હરાજી થાય. ઓકે, એવા વ્હીકલ્સ સમજી લો કે જપ્ત કરવામાં આવ્યા હોય, પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય, જેમ કે બુલેટ બાઇક છે, એમાં અમુક કાયદા કાનૂન છે
અમુક સાયલેન્સરના નીતિ નિયમો છે, જો એનું ઉલ્લંઘન થાય તો એ જપ્ત થઈ જાય પછી એ વ્હીકલ્સ. અમુક એવા વ્હીકલ્સ હોય જે અમુક સ્ટાન્ડર્ડ જે સરકારે નક્કી કરે છે એ પ્રમાણે ના હોય, ઓકે, વધારે ધુમાડો ને બધું કાઢતું હોય તો પછી સરકાર જપ્ત કરી લે. અને જો એ પછી દંડને બધું ફિલ ના કરે, ઓકે, કોઈ વ્યક્તિ છે જેનું આ વ્હીકલ્સ હતું એ દંડને એ બધું ભરે નહીં, તો એના પછી આગળ જતાં એને હરાજીમાં મૂકી દેવામાં આવે અને હરાજીની જે રકમ થાય તો એ પણ આ ઓથોરિટીને મળતી હોય છે. આ ફંડ આની અંદર પણ જમા થતું હોય છે. ટૂંકમાં આ ફંડ આ ચાર જગ્યાએથી આ ગુજરાત રોડ સેફ્ટી ફંડની અંદર પૈસા આવતા હોય છે અને આ ઓથોરિટી છે એ વર્ક કરતી હોય છે. હવે વાત કરીએ કરંટ અફેર્સની. ઓકે, જે જોયું આપણે એના અમુક કરંટ અફેર્સ છે એ જોઈ લઈએ. જેમ કે અત્યારે વિઝન 0 ચાલે છે. હવે શું છે તો આ સાહેબ નવું લક્ષ્યાંક છે. 2020માં શું હતું, મતલબ કે આગળ આપણું લક્ષ્ય શું હતું કે ભાઈ 2020માં જે અકસ્માતો થાય છે એમાં 50%નો ઘટાડો કરી દઈશું. પરંતુ હવે આપણું વિઝન એ નથી, આપણે વિઝન 0 છે, અકસ્માત થવો જ ના જોઈએ. ઓકે, તો 2020 સુધી આપણું લક્ષ્ય એવું હતું કે અકસ્માતોની અંદર 50% ઘટાડો કરવો, આપણું પ્રારંભિક લક્ષ્ય હતું. પરંતુ હવે એ વધારીને કેન્દ્ર સરકારના વિઝન 0 શૂન્ય અકસ્માત ઉપર છે કે આપણે અકસ્માત થવું જ ના જોઈએ. જો કે પોસિબલ નથી, પરંતુ યસ, ઓકે, હવે આપણું વિઝન પણ ચેન્જ થયું છે. એ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતા મૃત્યુમાં 50% સુધીનો કાયમી ઘટાડો લાવવાનો. અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી હાલમાં મિશન મોડમાં કામ કરી રહી છે, જે આગળ આપણે જોઈ ગયા. તો ટૂંકમાં 2020 સુધી પહેલાં વિઝન એવું હતું કે ભાઈ 2020 સુધી આપણે 50% અકસ્માતો છે એને આપણે ઘટાડી દઈશું. પરંતુ હવે આપણે કયા વિઝન ઉપર ચાલી રહ્યા છે કે ભાઈ વિઝન 0, અકસ્માત થવું જ ના જોઈએ. અને આપણી જે ગુજરાતની જે ઓથોરિટી છે, જે કાયદા બનાવતી સંસ્થા છે, એ વિઝન ઉપર જ કામ કરે છે કે આપણે રોડને એટલા આપણે કહેવાય છે ટેકનોલોજીથી ભરી દઈએ, આપણે રોડ સાઇન અને એટલી સેફ્ટી આપીએ કે અકસ્માત રેર ઓફ ધ રેર કેસની અંદર થાય. ઓકે, હવે એક બીજો પણ ક્વેશ્ચન છે, યાદ રાખજો. જે ગુજરાતની જે ઓથોરિટી છે રોડ સેફ્ટી ઓથોરિટી, હવે કેન્દ્ર સરકારના IRAD એટલે કે આગળ આપણે વાત કરી ગયા ને IRADની ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝના પોર્ટલ સાથે સંપૂર્ણપણે જોડી દેવામાં આવી છે. જેથી અકસ્માત જેવો જ થશે ને, આનાથી ફાયદો શું થાય, અકસ્માત થતાં જ તેની ઓનલાઈન એન્ટ્રી થશે અને ઓથોરિટી તાત્કાલિક એન્જિનિયરિંગ સુધારા કરશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે કોઈ રોડ છે, આ રોડ ઉપર સમજી લો અકસ્માત થયો, જેવો અકસ્માત થશે આ ડેટાબેઝની અંદર એન્ટ્રી કરવામાં આવશે. હવે એના ઉપર વિશ્લેષણ કરવામાં આવશે કે ભાઈ અકસ્માત કેમ થયો, એવું તો શું કારણ હતું, એને અંધારામાં કંઈ દેખાયું નહીં, અથવા તો સમજી લો એ વળાંકમાં એમને કંઈ દેખાયું નહીં, મતલબ કે એવું તો શું થયું જેનાથી એ અકસ્માત થયો. એની ભૂલના કારણે થયો તો ઇટ્સ ઓકે, પરંતુ રોડની ભૂલ, રોડ સેફ્ટીના ભૂલના કારણે જો થયું હોય તો તાત્કાલિક એના ઉપર પગલાં લેવામાં આવશે અને રોડ સેફ્ટી વધારી દેવામાં આવશે. કંઈક સમજી લો કે કોઈ વળાંકના કારણે થયો અને વળાંકનું કોઈ ચિહ્ન નહોતું તો વળાંકનું ચિહ્ન મૂકી દેવામાં આવશે. કોઈ સમજી લો કે ખાઈની અંદર પડી ગયો તો ત્યાં સમજી લો કે ડિવાઈડર બનાવવામાં આવશે. એટલે કે જેવો કોઈ અકસ્માત થાય છે તો આ ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝની અંદર એન્ટ્રી કરવામાં આવશે. જેવી એન્ટ્રી થઈ એના ઉપર વિશ્લેષણ કરવામાં આવશે કે શેના કારણે આ અકસ્માત થયો અને એ અકસ્માત ફરી બીજા કોઈ સાથે ના થાય તો એના ઉપર પગલાં લેવામાં આવશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ. હવે ગુજરાત રાજ્ય છે ને એ બે સ્કીમ ચલાવે છે, બે સ્કીમ કહી શકો અથવા બે એવોર્ડ કહી શકો એ ચલાવે છે કે કોઈ પણ વ્યક્તિ રોડ સેફ્ટી માટે કોઈ સારું કામ કરે છે અથવા તો કોઈ એવો વ્યક્તિ જે સમજી લો કે રોડ કોઈને એક્સિડન્ટ થયો છે અને એનો બચાવ કરે છે તો એ લોકોને સરકાર છે પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ જાહેર કરતી હોય છે. તો સૌથી પહેલાં એક એવોર્ડની વાત કરવાની છે અને એના પછી એક યોજનાની વાત કરવાની છે. બંનેની અંદર સરકાર રોડ સેફ્ટી અંતર્ગત પ્રોત્સાહિત કરે છે, એ વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે, એ સંસ્થાને પ્રોત્સાહિત કરે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ્સની વાત કરીશું. તો ગુજરાત સરકારના વાહન વ્યવહાર એટલે કે પરિવહન વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સલામતી નીતિ 2016 અંતર્ગત માર્ગ સલામતીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વ્યક્તિ, કોઈ સંસ્થા અને કોઈ સમિતિ એમને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ જાહેર કરે છે. એ આમ મુખ્ય બે કેટેગરીની અંદર હોય છે. પહેલી કેટેગરીમાં કોઈ સ્વૈચ્છિક વ્યક્તિ અને સંસ્થાને આપવામાં આવે છે અને બીજું સરકારી રોડ સેફ્ટી કમિટીને આપવામાં આવે છે. સૌથી પહેલાં વાત કરીએ કેટેગરી 1ની. તો સ્વૈચ્છિક વ્યક્તિ એટલે કે માર્ગ સલામતી માટે પાયાના સ્તરે કોઈ નાગરિક કામ કરે છે. જેમ કે મારી વાત એક્ઝામ્પલ તરીકે હું ચાલો રસ્તા ઉપર જઈ રહ્યો છું અને મને એવું લાગે છે કે અહીંયા ખાડો છે અને ઘણા બધા સમજી લો કે વ્હીકલ છે અહીંયા ખાડામાંથી પસાર થતી વખત એક બે જણા પડી ગયા.
તો મેં એક કામ કર્યું કે ભાઈ બાજુમાંથી મેં સિમેન્ટ અને કપચીને બધું ખરીદ્યું અને એ જે ખાડો હતો જ્યાંથી બધા લોકો પડી જતા હતા, 2-3 જણા પડી ગયા, તો મેં એને ફિલ કર્યો અને સરસ મજાનો વિડીયો બનાવ્યો અને મેં મોકલ્યો આ ઓથોરિટીને. તો આ ઓથોરિટી મેં શું કર્યું, એ મને એક સ્વૈચ્છિક મને એવોર્ડ આપશે, આ સંસ્થા શું આપશે, રોડ સેફ્ટી એવોર્ડ આપશે કે ભાઈ આને સારું કામ કર્યું છે. ઓકે, એક નાગરિક થઈને સારું કામ કર્યું છે તો મને એવોર્ડ આપશે. તો મને તો એ રીતના મળી શકે. અથવા તો કોઈ સમજી લો NGO હોય અથવા કોઈ એક સંસ્થા હોય જે બિન સરકારી હોય, સરકારી સંસ્થા નહીં, ઓકે, કોઈ બિન સરકારી સંસ્થા હોય, કોઈ NGO હોય, કોઈ શૈક્ષણિક શાળા કે કોલેજ હોય, અથવા તો ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ સંસ્થા હોય જે ટ્રાફિક અવેરનેસ કે કેમ્પનું આયોજન કરે. કોઈ શાળા હોય, એ શાળાની અંદર સમજી લો કે રોડ સેફ્ટી માટેનું સેમિનારનું આયોજન કરે. કોઈ કોલેજ હોય એની અંદર સેમિનારનું આયોજન થાય. કોઈ ઇન્ડસ્ટ્રીયલ કોઈ કંપની હોય જે ક્યાંક ને ક્યાંક રોડ સેફ્ટી માટે કામ કરતી હોય તો લોકોને અવેર કરવા માટે સેમિનારને એ બધું આયોજન કરે. તો એવી સંસ્થાઓને પણ સરકાર એવોર્ડથી સન્માનિત કરે છે. અને ત્રીજી વસ્તુ એટલે કે ત્રીજી કઈ કેટેગરી, જે કેટેગરી આમ તો 2 આવે છે, એટલે કે 3 જણાને મળે છે, કોઈ એક સ્વૈચ્છિક વ્યક્તિને, સંસ્થા અને એક કમિટીને મળે છે. તો કેટેગરી 2 ની અંદર સરકારી કમિટી આવશે. એટલે કે સમજી લો તમને આગળ મેં વાત કરી હતી એમ કેન્દ્રની અંદર પણ એક કમિટી હોય છે, પછી રાજ્યોની અંદર હોય છે અને ડિસ્ટ્રિક્ટની અંદર પણ હોય છે. સમજી લો કે ગ્રામ પંચાયતની વાત કરીએ અથવા એક સમિતિની વાત કરીએ તો એ પોતાના જિલ્લાની અંદર કોઈ આપણા જિલ્લા સમિતિની વાત કરી લો કે ભાઈ આપણે ગાંધીનગર જિલ્લાની અંદર એક સમિતિ છે રોડ સેફ્ટી માટેની. એ ગાંધીનગરની અંદર કોઈ એવા પગલાં લે રોડ સેફ્ટી માટેના, કોઈ એવા નીતિ નિયમો બનાવે જેનાથી અકસ્માતો ઘટે, તો સરકાર એમને પણ પ્રોત્સાહિત કરે છે. ભલે સરકારી છે, એમનું કામ જ એ છે, તો પણ સરકાર એમને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ આ એરિયાની અંદર અકસ્માતો ઘટ્યા, એનું કારણ તમે છો. ઓકે, તમે એવા કોઈ કાયદા બનાવ્યા જેના કારણે અકસ્માત ઘટ્યા, તો એમને પણ પ્રોત્સાહિત કરે છે. તો સિટી કે ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી જે જિલ્લા કે શહેરોની સમિતિ જે પોતાના વિસ્તારમાં અકસ્માતો અને બ્લેક સ્પોટ, આ બ્લેક સ્પોટ શું છે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. બ્લેક સ્પોટ ઘટાડવા માટે સૌથી પ્રશંસનીય વહીવટ અને ટેકનિકલ કામગીરી કરતી હોય તો એમને પણ સરકાર છે એ સન્માનિત કરે છે આ એવોર્ડથી. તો આ એવોર્ડ 3 જણને આપવામાં આવે છે. એક તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને, કોઈ સંસ્થાને અને એક સરકારી કમિટી. ઓકે, તો આ 3 કેટેગરીની અંદર આ એવોર્ડ છે એ મળતો હોય છે. હવે કેટલા પૈસા શું મળતું હોય છે એ જોઈએ. તો રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી ક્ષેત્રે જોડવા માટે પ્રોત્સાહન વધે તે હેતુથી પુરસ્કારોની રકમમાં મોટો વધારો કરવામાં આવે છે. મને ખ્યાલ છે તમારા જોડે પુસ્તક હોય ને તો એની અંદર ચેક કરજો. તમારા જોડે કોઈ પણ પ્રકાશનનું પુસ્તક હોય તો એમાં ચેક કરજો, એમાં જો જૂનો ડેટા હશે તો આ આંકડા અલગ હશે, 25,000 10,000 એવા હશે. પરંતુ હવે સરકારે આ આંકડા વધારે છે, ઇનામની રકમ વધારી છે, તો એ તમે તમારી રીતના જોઈ લેજો. બાકી આપણે અપડેટેડ માહિતી જ આપીએ છીએ. ઓકે, આપણા લેક્ચર જોશો એટલે તમને બધી અપડેટેડ માહિતી મળશે. પરંતુ તમારા પુસ્તકની અંદર હું ફરીથી કહું છું, ઓકે, અમુક મેં જોયા છે એવું કે એમાં અપડેટેડ માહિતી નથી. ઓકે, તો તમે જોઈ લેજો તમારી રીતના. મોટો વધારો કર્યો છે અને બંને કેટેગરીમાં વિજેતા બનનારને નીચે મુજબ આર્થિક પુરસ્કારો અને પ્રશંસાપત્ર મળે છે. તો આગળ જે 3 વસ્તુ જોઈએ ને, એક સંસ્થા, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ અને એક સમિતિ, તો એમાં પણ 3 મતલબ કે પહેલો બીજો ત્રીજો 3 રેન્ક આપવામાં આવે છે. એટલે કે ટૂંકમાં ટોટલ 6 ને 9 એવોર્ડ થયા. ઇન્ડિવિજ્યુઅલમાં પણ પહેલો બીજો ત્રીજો રેન્ક, સંસ્થામાં પણ પહેલો બીજો ત્રીજો રેન્ક અને સમિતિની અંદર પણ પહેલો બીજો ત્રીજો રેન્ક. ઓકે, તો જે પહેલો વિજેતા હશે ત્રણેય કેટેગરીમાં આપવામાં આવે છે. પહેલો વિજેતા હશે એને 3 લાખ રૂપિયા આપવામાં આવશે, સાથે સાથે ટ્રોફી અને પ્રશંસાપત્ર આપવામાં આવશે. પછી જે બીજો વિજેતા હશે, દ્વિતીય વિજેતા, એને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે જેની અંદર ટ્રોફી અને પ્રશંસાપત્ર હશે. અને તૃતીય વિજેતા હશે એને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે જેને ટ્રોફી અને પ્રશંસાપત્ર હશે. આ એવોર્ડ દર વર્ષે, આ યાદ રાખજો, આ એવોર્ડ છે એ દર વર્ષે નવેમ્બર મહિનાના 3જા રવિવારે, અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે, દર વર્ષે નવેમ્બર મહિનાના 3જા રવિવારે એટલે કે વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ઓફ રોડ ટ્રાફિક વિક્ટિમ, જે રોડ ટ્રાફિકની અંદર વિક્ટિમ બન્યા હોય, ભોગ બન્યા હોય, પોતાની જાન ગવાઈ હોય, તો એમના માટે એક દિવસ છે એ આપણે રાખેલો છે જે આપણે નવેમ્બર મહિનાના 3જા રવિવારે ઉજવીએ છીએ. તો એ દિવસે આ એવોર્ડ આપવામાં આવે છે. અથવા તો જો પોસિબિલિટી ના થાય, મતલબ કે એવું કોઈ પોસિબલ ના થાય તો વાહન વ્યવહાર કમિશનર જે દિવસ નક્કી કરે એ દિવસે એવોર્ડ આપવામાં આવે છે. નોર્મલી નવેમ્બર મહિનાના 3જા રવિવારે આ એવોર્ડ આપવામાં આવે છે. પરંતુ કોઈ કારણસર એ વસ્તુ જો પોસિબલ નથી થતી 3જા રવિવારે, તો પછી વાહન વ્યવહાર કમિશનર છે એ નક્કી કરે એ દિવસે આ એવોર્ડ આપવામાં આવે છે. આ યાદ રાખીશું. આગળ વાત કરીએ મૂલ્યાંકન અને પસંદગીના માપદંડો, એટલે કે કોને પસંદગી કરવામાં આવશે.
ઓકે, એટલે એક હશે ને યાર, ચલો કોઈ વ્યક્તિ છે એને કોઈ ખાડો છે ભર્યો, ઓકે, પોતાના પૈસાથી સિમેન્ટ કપચી લાવીને ખાડો ફિલ કર્યો, પરંતુ કઈ રીતના આપવામાં આવશે, સરકારને કઈ રીતના તમારે કહેવાનું, તમારે સામેથી કહેવું પડશે. સરકાર નહીં કે સરકાર એવું નહીં કે ભાઈ સોશિયલ મીડિયા જોશે અને ખબર પડશે કે ભાઈ આને કંઈક સારું કામ કર્યું છે આને એવોર્ડ આપે, ના, તમારે સારું કામ કરીને તમારે સરકારને કહેવાનું છે કે મેં આવું કામ કર્યું છે, મને એવોર્ડ માટે નોમિનેટ કરો. ઓકે, તો એના માટેના શું માપદંડો છે એ તમે જો, તો મૂલ્યાંકન અને પસંદગીના માપદંડો. તો અરજદારોએ, આપણે કામ કરીએ તો આપણે અરજદાર, પસંદગી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા નીચેના મુદ્દાઓના આધારે થાય છે. શું હોય છે? સૌથી પહેલા તો અકસ્માત નિવારણ, રસ્તાની ભૌતિક ખામીઓ સુધારવા કે બ્લેક સ્પોટને દૂર કરવા યોગદાન તમે આપો. ઓકે, ભૌતિક ખામીઓ એટલે કે સમજી લો ખાડાબાડા હોય અથવા બ્લેક સ્પોટ એટલે જે વસ્તુ ડ્રાઈવરને ના દેખાતી હોય એને બ્લેક સ્પોટ કહેવામાં આવે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલ્સમાં જોઈશું. તો એની ખામીઓ દૂર કરવી. પછી ટ્રાફિક એજ્યુકેશન એટલે કે શાળા કોલેજ ડ્રાઈવરો માટે ટ્રાફિક નિયમોના સેમિનાર અને તાલીમ શિબિરોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હોય એમને મળી શકે. ઇમરજન્સી હેલ્પ, અકસ્માત સમયે ત્વરિત તબીબી સહાય જે ફર્સ્ટ એડ પૂરી પાડવા માટે ઊભું કરાયેલું નેટવર્ક અથવા વ્યક્તિની બહાદુરી. કોઈએ પોતાના જાન જોખમમાં રાખીને રોડ સેફ્ટીમાં મતલબ કે કોઈ વ્યક્તિને અકસ્માતથી બચાવ્યો હોય અથવા તો અકસ્માત થયા પછી એને ફટાફટ એને તબીબી સહાય એટલે કે ફર્સ્ટ એડ કિટ પ્રોવાઈડ કરી હોય એટલે કે ટેમ્પરરી સહાય પ્રોવાઈડ કરી હોય, તો આ બધી વસ્તુઓ છે એ જોવામાં આવશે આ સંસ્થા દ્વારા કે ભાઈ કોને એવોર્ડ આપો કોને ના આપો. તો આ બધા ક્ષેત્રની અંદર મતલબ કે ટૂંકમાં આ બધી વસ્તુ કરો તો તમે એવોર્ડ તમે મળવા પાત્ર છે ટૂંકમાં. હવે કઈ રીતના મળશે? તો તમારે અરજી તમારે જાતે કરવી પડશે. તો અરજી કરવાની પ્રક્રિયા, એવોર્ડ માટે યોગ્યતા ધરાવતી વ્યક્તિઓ કે સંસ્થાઓએ વાહન વ્યવહાર કમિશનરની સત્તાવાર વેબસાઇટ પરથી ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું, એ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું અને અથવા એ કચેરીમાંથી પણ મળી જશે. ઓકે, ફોર્મ તમારે લેવો તો કચેરીમાંથી પણ મળી જાય. પછી જે તમે કાર્યો કર્યા છે એના તમારે નક્કર પુરાવા આપવાના, એટલે કે તમારે ફોટોગ્રાફ્સ વિડીયો આપવાના. હવે સાહેબ વિચાર કરો, સાહેબ કોઈ વ્યક્તિ કોઈકનો જીવ બચાવે છે તો શું આમ સેલ્ફી કેમેરો લઈને એનો જીવ બચાવશે? પુરાવા ક્યાંથી લાવે? હા, આજુબાજુવાળાએ વિડીયો ઉતાર્યો છે, ઇટ્સ ઓકે, પરંતુ એના જોડે કોઈ સમજી લો કે કોઈ કામ કર્યું હોય તો એના પુરાવા પણ એમના મતલબ અકસ્માતથી આમાં ક્યાંથી લાવે? ચલો એને કંઈક ખાડો બાડો ફીલ કર્યો તો એ વિડીયો પણ ઉતારે કોઈક ને કંઈક, પરંતુ કોઈનો અકસ્માત થયો હોય અને એનો જીવ બચાવવા માટે એને તબીબી સહાય પ્રોવાઈડ કરી હોય એને હોસ્પિટલ લઈ ગયો હોય તો થોડો કેમેરો ચાલુ રાખવાનો છે. ઓકે, તો પણ છે. ઓકે, તમારે ઓબ્વિયસલી આવું ના કરે તો ગમે તે એવોર્ડ લઈ જાય. ઓકે, એવું કંઈ એટલા માટે નક્કર પુરાવા, ફોટોગ્રાફ્સ, અહેવાલો અથવા તો ન્યૂઝ કટિંગ છે એ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન કે ઓફલાઈન અરજી સબમિટ કરવાની હોય છે. ઓકે, તમારે ઓનલાઈન કે ઓફલાઈન તમારે અરજી છે સબમિટ કરવાની હોય છે. એના પછી સંસ્થા નક્કી કરશે કોને એવોર્ડ આપવો કોને ના આપવો, કેટલો આપવો, કયા ક્રમે આપવો, પહેલા બીજા ત્રીજા. ઓકે, એ પછી સંસ્થા નક્કી કરશે. ઓકે, હવે યસ વેરી ઇમ્પોર્ટન્ટ યોજના રાહવીર યોજના, જેને ગુડ સમ રિટર્ન ઓકે ગુડ સમ રિટર્ન યોજના પણ કહેવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ યોજના છે. શરૂઆતમાં આનું નામ શું હતું? ગુડ સમ રિટર્ન યોજના હતું, જેને આગળ જતા ચેન્જ કરીને શું કરી દીધું છે? રાહવીર યોજના કરી દીધું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ યોજના છે, સમજો. તો બે ટાઈપના આમાં પણ એવોર્ડ જ આપવામાં આવે છે, સન્માનિત જ કરવામાં આવે છે. શું હોય છે સમજો. તો સૌથી પહેલા આની શરૂઆત ક્યારથી થઈ હતી? તો આની શરૂઆત 3 ઓક્ટોબર 2021ના રોજ થઈ હતી. એના રોજ આનું નામ શું હતું? શરૂઆતી નામ શું હતું? ગુડ સમ રિટર્ન યોજના. શું હતું? ગુડ સમ રિટર્ન યોજના હતું. કયા મંત્રાલય હેઠળ? તો ઓબ્વિયસલી કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય હેઠળ આવે છે. આ યોજના કેન્દ્રની છે, રાજ્યની નથી. ઓકે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે. 2021માં શરૂ કરવામાં આવી હતી 3 ઓક્ટોબર, જેનું નામ શું હતું? ગુડ સમ રિટર્ન યોજના. ઓકે, એના પછી નવું નામ અને સુધારો ક્યારે થયો? તો 21 એપ્રિલ 2025 એટલે ગયા વર્ષના એપ્રિલ મહિનાની 21 તારીખે આ યોજનાને વધુ મજબૂત બનાવીને આનું નામ બદલીને રાહવીર કરી દીધું. તો સાહેબ રાહવીર યોજના અને ગુડ સમ રિટર્ન યોજના બંને એક જ છે. ઓકે, તો પહેલા કન્ફ્યુઝ ના થતા. તો રાહવીર યોજના કહો અથવા તો ગુડ સમ રિટર્ન યોજના કહો, બંને એક જ છે. શરૂઆત 2021માં થઈ હતી, એ વખતે ગુડ સમ રિટર્ન યોજના હતી, પરંતુ આગળ જતા એનું નામ 2025માં ગયા વર્ષે જ રાહવીર કરવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા પીડિતોને અકસ્માતના પ્રથમ કલાક, જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે, પ્રથમ કલાક એટલે કે ગોલ્ડન અવરની અંદર સ્વેચ્છાએ
હોસ્પિટલ પહોંચાડી તેમનો કિંમતી જીવ બચાવનાર નાગરિકોને આર્થિક પ્રોત્સાહન અને સન્માન આપો. વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો આની અંદર સેમિનાર બેમિનાર નહીં ચાલે. આની અંદર કેવા વ્યક્તિઓને પસંદ કરવામાં આવશે? તો એવા વ્યક્તિઓ જો અકસ્માત થયો છે કોઈ વ્યક્તિનો તો એને તરત જ પહેલાં 1 કલાકની અંદર તબીબી સહાય પ્રોવાઈડ કરશે અથવા હોસ્પિટલ લઈ જશે. તો આ એવોર્ડ કોને મળશે? ફરીથી કહું છું, આ એવોર્ડ કોને મળશે કે એવા વ્યક્તિને જો અકસ્માત થયો છે તો અકસ્માત થયાના 1 કલાકની અંદર એને હોસ્પિટલ લઈ જશે. તો એવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટેની આ યોજના છે જેને રાહવીર યોજના કહેવામાં આવે છે. એનું જૂનું નામ હતું ગુડ સમ રિટર્ન યોજના. કેટલા રૂપિયા મળશે સાહેબ? 25,000 રૂપિયા. કેટલા? એક વ્યક્તિને 25,000 રૂપિયા મળશે. જો સમજાવો. ઓકે, પુરસ્કારની રકમ અને નિયમો શું છે? તો સાહેબ અત્યારે પહેલા 5,000 રૂપિયા હતા. સાહેબ તમારી પુસ્તકની અંદર ધ્યાનથી જુઓ, 5,000 લખેલા હશે. જોજો તમારી જોડે કોઈ પુસ્તક છે એની અંદર જોજો 5,000 લખેલા છે. સાહેબ ભૂલ છે. ઓકે, તો અત્યારે 5,000 નથી, અત્યારે કેટલા છે? 25,000 છે. અગાઉ પ્રતિ ઘટના 5,000 રૂપિયા આપતા હતા, પણ એને 2025-26 એટલે કે લેટેસ્ટ 2025-26માં નવા નિયમમાં સુધારો કરીને 25,000 રૂપિયા કર્યા છે અને પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે. દરેક વ્યક્તિ રાહવીર વર્ષમાં મહત્તમ 5 વખત લઈ શકે. ઓકે, આ નિયમ પણ જરૂરી છે સાહેબ. એક વર્ષમાં મેક્સિમમ તમને 5 વખત રાહવીર એવોર્ડ મળી શકે છે. 25 એક વર્ષમાં 5 વખત એટલે કે સમજી લો કોઈકનો તમે જીવ બચાવો, પછી બીજાનો જીવ બચાવો, ત્રીજાનો, તો દરેક જીવ બચાવ ઉપર, દરેક વ્યક્તિના જીવ બચાવવા ઉપર તમને 25,000 રૂપિયા મળશે. પરંતુ કેટલી વખત? એક વર્ષમાં 5 વખત. તમે સમજી લો કે એક જ વર્ષની અંદર 6-7 લોકોને બચાવી દો છો તો પછી તમને એવોર્ડ મળશે નહીં, એટલે કે આ પૈસા નહીં મળે. તમને મેક્સિમમ 5 વખત, એક વર્ષમાં 5 વખત મળી શકશે. તમારો ધંધો જ કદાચ એ હોય કે ભાઈ રાહદારીઓને અકસ્માતથી બચાવો, મતલબ કે ઓબ્વિયસલી આ વસ્તુ તો પોસિબલ નથી. મતલબ કે પછી એ તમારું કાવતરું હોઈ શકે છે કે ભાઈ કોઈકને એક્સિડન્ટ કરાવો અને પછી એને બચાવ કરો અને પછી જાઓ અને એવોર્ડના 25,000 રૂપિયા લઈ લો. ઓકે, તો એ તમારું કાવતરું, તમારે સોચી સમજી ચાલ હોઈ શકે છે. તો એટલા માટે આ નિયમ પણ રાખવામાં આવ્યો છે કે એક વ્યક્તિને એક વર્ષમાં મેક્સિમમ 5 વખત રાહવીર એવોર્ડ મળશે અને દરેક જીવ બચાવવા ઉપર 25,000, દરેક જીવ બચાવવા ઉપર 25,000 મળશે. પણ આની અંદર પણ એક કેચ છે, આ અમુક નિયમ છે, આગળ આવશે હું કહું છું. રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો દર વર્ષે દેશભરમાંથી 10 સૌથી શ્રેષ્ઠ અને લાયક રાહવીરોની પસંદગી કરીને રાષ્ટ્રીય સ્તરે દરેકને 1 લાખ રૂપિયાનો વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. હવે જો દરેક રાહવીરને એક જીવ બચાવ્યા ઉપર કેટલા રૂપિયા મળે છે? 25,000 રૂપિયા મળે છે. કેટલા? 25,000 રૂપિયા મળે છે. આવા દેશની અંદર ઘણા બધા રાહવીરો હશે. ઓકે, આવા ઘણા બધા લોકોએ જીવ બચાવ્યો હશે અને બધાએ મતલબ કે 25,000 રૂપિયા લીધા હશે. એમાંથી આખા દેશમાંથી એક વર્ષમાં જે રાહવીરો છે એમાંથી 10 જણાને પસંદ કરવામાં આવશે. બધાને 25,000 રૂપિયા તો મળી ગયા. આના સિવાય કોઈ મહત્વપૂર્ણ, મતલબ કે એવા મહત્વપૂર્ણ કોઈ બહુ ઇન્ટેન્સિવલી કોઈકનો જીવ બચાવ્યો હોય, પોતાનો જીવ જોખમમાં નાખીને જીવ બચાવ્યો હોય, તો એવા 10 વ્યક્તિઓને પસંદ કરવામાં આવશે રાષ્ટ્રીય સ્તરે અને એમને ફરીથી 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 25,000 રૂપિયા તો મળ્યા જ છે, બધાને 25,000 તો મળશે, પરંતુ આ સિવાય જેમને 10 મહાન એવા જીવ બચાવ્યા હોય, પોતાનો જીવ જોખમમાં નાખીને જીવ બચાવ્યા હોય, તો એમને બીજા 1 લાખ, રાષ્ટ્રીય સ્તરે 1 લાખ રૂપિયાનો વિશેષ પુરસ્કાર મળશે. એવા કેટલા લોકોને? 10 વ્યક્તિઓ. એટલે કે રાહવીરમાંથી જ 10 લોકોને પસંદ કરવામાં આવશે. દેશમાં જે રાહવીરો બન્યા છે, રાહવીર, ઓકે, એમાંથી 10 લોકોને પસંદ કરીને રાષ્ટ્રીય સ્તરે 1 લાખ રૂપિયાનો વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ચૂકવણીની વાત કરીએ તો આ રકમ જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના પરિવહન વિભાગે ચૂકવી લેવાનું, પછી મંત્રાલય આપશે. એટલે કે સમજી લો કે મેં કંઈક એવું કામ કર્યું, કોઈકનો જીવ બચાવ્યો, તો આપણા ગુજરાત સરકારમાં જે પરિવહન વિભાગ છે એ મને પૈસા આપશે. પણ આગળ જતાં પછી જે કેન્દ્રાલય, જે કેન્દ્રીય, કારણ કે સ્કીમ કેન્દ્રની છે, તો કેન્દ્ર મંત્રાલય છે પછી આપણા રાજ્યના પરિવહન વિભાગને પૈસા ચૂકવી દેશે. તો શરૂઆતીમાં રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના જે પરિવહન વિભાગ છે એ સીધી ચૂકવશે અને પાછળ જતાં એટલે કે આગળ જઈને મંત્રાલય છે, ઓકે, કેન્દ્રીય મંત્રાલય છે એ પછી પરિવહન, દરેક જે રાજ્યની પરિવહન વિભાગ છે એને પૈસા ચૂકવશે. બહુવિધ સ્થિતિમાં ઇનામની વહેંચણી. હવે માની લો કે સમજી લો કે ઘણા બધા લોકો પાણીમાં સમજી લો ડૂબી રહ્યા છે. સમજી લો 5 જણા ડૂબી રહ્યા છે, 5 જણા ડૂબી રહ્યા છે અને હું નદીની અંદર કૂદીને 5 જણાનું સમજી લો બચાવ કરું છું, 5 જણાનો બચાવ કરું છું, તો શું મને દરેક વ્યક્તિ પર વ્યક્તિ
₹25,000 મળશે, કારણ કે આમાં નિયમ એવો હતો કે પર વ્યક્તિ ₹25,000 આપવા, પરંતુ આવી કન્ડિશન થાય તો, એટલે કે સમજી લો 5 જણા ડૂબતા હોય ને 5 જણાને હું બચાવું તો પર જીવ મને ₹25,000 મળશે કે ખાલી ને ખાલી ₹25,000 મળશે? તો એનો શું નિયમ છે સમજો. જો તમે એક કરતાં વધુ વ્યક્તિઓને સોરી આ નહીં, પહેલા હારી જોઈ લઈએ. બહુવિધ પીડિતો, જો અકસ્માતના એક કરતાં વધુ પીડિતો હોય અને તેમને બચાવવામાં આવે તો પીડિત દીઠ 25,000 લેખે ગણતરી થશે, પરંતુ દરેક રાહદીરને મળવાપાત્ર રકમ મહત્તમ 25,000 છે. સાહેબ ખબર ના પડી, સમજાવો. ચલો સમજાવો. એટલે કે સમજી લો કે આ નદી છે, ઓકે, તળાવ સમજી લો, નદી સમજી લો. આની અંદર 5 વ્યક્તિઓ ડૂબે છે અને સમજી લો કે હું છું અહીંયા કિનારે ઉભેલો છું અને સમજી લો કંઈક નાખે બોટ લઈને જવું અથવા તો કંઈક એવું કામ કરું જેનાથી આ 5નો જીવ હું બચાવી લઉં, તો મને માત્ર ને માત્ર ₹25,000 જ મળશે. કેટલા? 25,000. એટલે કે મને મહત્તમ મળવાપાત્ર રકમ કેટલી છે? 25,000. હવે આની અંદર જ હું એક બીજી વસ્તુ લઉં છું. હવે માની લો કે અમે 2 જણા છે, અહીંયા બહાર 2 જણા છે. હવે 2 જણા છે, ઓકે, 2 જણા છે. હવે અમે 2 જણા ભેગા થઈને આ 5 લોકોને બચાવીએ છીએ, તો મને પણ ₹25,000 મળશે અને આને પણ ₹25,000 મળશે. સમજો છો? 5 જણાને 2 જણા ભેગા થઈને બચાવે તો આને પણ 25,000, આને પણ 25,000. માની લો કે 3 જણા છે અમે, ઓકે, 3 જણા છે, તો 3 જણા ભેગા થઈને બચાવીએ છીએ તો આને પણ 25,000, 25,000, ત્રણેયને 25,000 મળશે. સમજી લો કે 6 જણા છે, 6 જણા. હવે ધ્યાનથી સમજો શું થાય છે. હવે 6 જણા છે, હવે 6 જણા ભેગા થઈને 5 જણાને બચાવે છે તો બધાને 25,000 નહીં મળે. દરેક જીવની કિંમત 25,000 છે, દરેક જીવની કિંમત 25,000 છે, તો 25, 25, 25, 25 અને 25, એટલે 25 દુ 50, 25 તારી 75, 25 100, એટલે ₹1,00,000. ₹1,25,000 છે એ 6 ની અંદર ભાગવામાં આવશે. સમજો છો? એક જીવના 25,000 છે, એક જીવના 25,000 છે અને દરેક જે રાહવીર છે એને મહત્તમ 25,000 મળે, એનાથી વધારે નહીં મળે. પરંતુ દરેક જીવના 25,000 છે તો આ 5 જીવોની કિંમત કેટલી થઈ? ₹1,25,000, ₹1,25,000 થઈ. તો જો 6 જણા ભેગા થઈને બચાવે છે તો આ ₹1,25,000 છે આ 6 જણના ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે, એટલે કે 1,25,000 ભાગ્યા 6 કરવામાં આવશે અને જે રકમ થાય એ 6 ની અંદર વેચવામાં આવશે. સમજો છો શું કહેવા માંગુ છું? ઓકે, ચલો સમજી ગયા. ઓકે, તો જો શું છે કે બહુવિધ રાહવીર એટલે કે એક જ પીડિત હોય, જો એક કરતાં વધુ વ્યક્તિઓ મળીને કોઈ એક પીડિતનો જીવ બચાવે, એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને એક જ વ્યક્તિનો જીવ બચાવે તો 25,000ની જે પુરસ્કારની રકમ છે એ બધા ભાગે સમાન ભાગે વહેંચવામાં આવશે. એટલે કે કોઈ એક વ્યક્તિ સમજી લો ડૂબે છે અને એ વ્યક્તિને 3 જણા ભેગા થઈને બચાવે છે તો ₹25,000, દરેક જીવે તો 25,000 જ મળવાના છે, તો એ ₹25,000ને 3 ભાગ્યા 3 કરવામાં આવશે અને ત્રણેયને મતલબ કે જે પણ રકમ આવતી હોય એ વેચવામાં આવશે 25,000 ભાગ્યા 3 કરીને. તો આ વસ્તુ સમજો. ઓકે, આ વસ્તુ કોઈ નહીં સમજાવે, કોઈ વિડીયો તમે પેડ કોર્સ લીધો હશે ને એમાં પણ નહીં સમજાવે. જાઓ, ગેરંટી મારું છું. ઓકે, તો આ વસ્તુ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખીશું. ઓકે, ચલો. ઓકે, તો આ સાથે ઓકે આપણા રોડ સેફ્ટીની જે સંસ્થાઓ છે એ સંસ્થા અંતર્ગત જે ઓથોરિટી બની છે, જે એક્ટ જે બનાવવામાં આવે છે, જે કાયદા બનાવવામાં આવે છે એનો અમલ કરવા માટેની સંસ્થા, સાથે સાથે અમુક 2 મહત્વપૂર્ણ સ્કીમ પણ આપણે જોઈ ગયા. આમાંથી સારા ક્વેશ્ચનો બની શકે છે, તમે તમારી રીતના જોઈ લેજો, ધ્યાન આપજો, આને 2 કે 3 વખત રિવાઇઝ કરી દેજો. આમાં બહુ જ સારા ક્વેશ્ચનો છુપાયેલા છે જે એક્ઝામની અંદર બની શકે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.